મહેશગીરી જેવા જેટલા પણ થયા એ બધાએ મોટી મોટી એવી ભૂરકી છાંટી કે અહીંની નિર્દોષ પ્રજા અને નિર્દોષ સંતો એ બિચારા એમ માની બેસે કે ઓહો આ તો કોઈ બહુ મોટી માયા છે ને આપણે એમાં કઈ પડવું નથી. મને સંવાદમાં ખૂટતું હતું, સ્વામીજી ગુરુજી તમે બધા કરતા હતા. દીક્ષિત શેના માટે કરવાનું? નામથી જ બોલાવો જોઈએ વ્યક્તિને. શેના માટે? કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને એ વખતે પૂર્વ ગૃહમંત્રી પ્રબોધ રાવલ એમના આશ્રમ ઉપર આશારામના લોકોએ ફાયરિંગ કર્યું હતું, એમના ગુંડાએ એ જમાનામાં. તો પણ આશારામનો વાળ વાંકો નતો. દરેકને આપણે સાધુ નહીં કહીએ, દરેકને સંત નહીં કહીએ, દરેકને આપણે પૂજ્ય નહીં કહીએ, પણ આપણા જ ફિલ્ડના કેટલાક લોકોએ સારું લગાડો એવું કીધું હશે કે જો આ છોકરો તમારા વિરોધમાં કંઈક સમાચાર કરે છે. આ એક પ્રકારનું જૂના જમાનામાં જે રાજા રજવાડા પોતપોતાનું આધિપત્ય જમાવવા માટે બાજુના પ્રદેશ કે બાજુના રજવાડા પર આક્રમણ કરતા હતા. તમે એ નથી કરતા, તમે બીજું શું? ખાલી કહેવા પૂરતું કહેવાય છે કે મારે ગાદી નહીં જોતી, પણ એ ગાદી મેળવવા પાછળનું જે કપટી રાજકારણ હોય છે એની અંદર પોતાના જ ગુરુભાઈ જે હોય એને કઈ રીતે ફસાવી દેવા. અને એવો તે કયો એ મહારાજ સેક્સનો એટલો માહેર થઈ ગયો હશે કે એણે સેક્સ એજ્યુકેશન આપવું પડે બીજી દીકરીઓને? અને એવી તો કઈ પરણેલી દીકરીઓ કે બહેનો એવી મગજ વગરની હોય કે સેક્સ એજ્યુકેશન લેવા એના પાસે જાય? એ લોકો માટે પણ ભગવાન મહત્વના નથી, ઈષ્ટદેવ મહત્વના નથી, માત્ર ને માત્ર મહત્વની સંપત્તિ. જેટલી પંચકણકીની આવક છે એને તમે તમારી આવક માનવા માંડો છો એટલે તમારી વિલાસિતા શરૂ થાય છે. મુંબઈનું એ મેગેઝિન ગુજરાતમાં એ મેગેઝિનની ટ્રક ભરાઈને આવતી હતી, એ ટ્રક આખી સળગાઈ નાખવા. તો એ વખતે અટલ બિહારી વાજપેયી સાથેના એમના ફોટા જોયા છે આપણે, એમના અડવાણી સાથે ફોટા જોયા છે, એમના નરેન્દ્રભાઈ મોદી સાથે ફોટા જોયા છે. તો મારે શું સમજવાનું? પહેલા તો સ્ત્રીને ત્યાં જ ખબર પડી જવી જોઈએ કે જો આ બાવા સાધુ પાસે હું ગઈ છું અને મને આ નજરે જોઈ રહ્યો છે તો એનો મતલબ તો એ થઈ ગયો કે એ સંસારનો ત્યાગ એણે નથી કર્યો, વ્યાભિચારી છે. મજા આવે ત્યારે તમે સંસદ થઈ ગયા કપડા ઉતાર નાખો. ભાગ્યે જ કોઈ સાંસદ પવિત્રતા સાથે થયો છે. યસ, મત મેળવવા શું કરવું પણ આપણે જાણીએ છીએ. બિલકુલ બરાબર. અને પછી તમે એ વખતે કુર્તો પાયજામો પહેરતા હતા, બ્લેઝર પહેરતા હતા, અને પછી પાછા ભગવા પહેરો. એક બાજુ તમે અમને કહો છો કે ભાઈ મોહ માયા છોડી દો, પૈસો હરામ છે, અને તમારા માટે હલાલ છે. અર્થી નથી ઉઠી, પેલા ગાદી માટે બે સાધુઓ ઝઘડવા માંડ્યા. મહેશગીરીને કદાચ નહીં પણ યાદ હોય, જો રિકોલ કરશે ને કદાચ યાદ આવી જાય તો. યાદ તો બધું રાખે છે, મને હોશિયાર. કદાચ યાદગીરી બહુ સારી છે. કદાચ. ખાલી શ્રી રવિશંકરનું દ્રોણ ગામનું ભૂલાઈ ગયું છે. પોતે પેલા સંત હતા ને પાછા સંસદ બની ગયા, પાછા સંત બની ગયા, આ બધું ભૂલાઈ ગયું છે. આવા આશ્રમોમાં રાજનીતિ વિચાર થાય એના ઉપર શું કહેશો? કારણ કે વારંવાર મારો તમામને એક સવાલ છે, કારણ કે એનો જવાબ હજી મને નથી મળતો. મહાદેવ, છેલ્લા 6-8 મહિના કે વર્ષ દિવસથી આશ્રમો પર કબજા કરવા, આશ્રમો માટે ઝઘડા કરવા, ગાદી માટે ઝઘડા કરવા. તમને હું ઉદાહરણ આપું કે તનસુખગીરી બાપુ કે જેનું નિધન અંબાજી મંદિરના મહંત હતા એનું થયું. સર આથી 15-20 વર્ષ પહેલાની વાત છે કે હું નાનો હતો ને પ્રવાસમાં જુનાગઢ જતો ને ત્યારે એટલો બધો ટ્રાફિક એ જુનાગઢના અંબાજી મંદિરમાં નહોતો, કારણ કે 5000 પગથિયા ચડવાના, લોકો ચડી શકે ન ચડી શકે, સક્ષમ ન સક્ષમ. હવે રોપવે આવી ગયું, આવક વધી ગઈ, એટલે ફક્ત કોઈ એક નહીં, જે બે જૂથ ઝઘડી રહ્યા છે બંનેની મંશા એવી છે કે ભાઈ અમે આ અંબાજી મંદિર છે એની ગાદી પર કબજો કરીએ. એનું જે મુખ્ય કારણો છે, ધર્મ સત્તા માટે જ કરી, પણ મુખ્ય કારણો છે એમાંનું એક કારણ આ પણ છે કે હવે આવક વધી. એ બાપુ પાછળ ક્યાંય ભંડારા નથી થયા કે ભાઈ બાપુનું નિધન થયું તો આપણે ભંડારા કરીએ, સેવાના કાર્યો કરીએ. અર્થી નથી ઉઠી તે પહેલા આ માટેનું રાજકારણ. તો સર આ કઈ દિશામાં આપણે જઈ રહ્યા છે? આ બધા જે ખરા ને દીક્ષિતભાઈ, તમે જુનાગઢ મળી આવ્યા ને એ બધા એકવાર ડોંગરેજી મહારાજ શું હતા ને એનો અભ્યાસ કરવો. બિલકુલ. એ શાસ્ત્રોનો અભ્યાસ નહીં કરે ને એક ટાઈમ તો ચાલશે, પણ ડોંગરેજી મહારાજનો અભ્યાસ કરવો જોઈએ. જૂના જૈનાચાર્યો શું હતા ને એનો અભ્યાસ કરવો જોઈએ. ત્યાગ શું કહેવાય ને એનો અભ્યાસ કરવો જોઈએ. જેમ મેં કહ્યું તેમ તમે કેવું કહ્યું ત્યાં આગળ અવરજવર વધી, હવે અવરજવર વધી જાઓ. આપણે તો મનોરંજન માટે જઈએ ભાઈ, રોપવેની અંદર ત્યાં અંબાજી આસ્થાથી જઈએ, ત્યાં નમન કરો ને, ત્યાં દેવ દેવી જે છે આશીર્વાદ આપશે, એના રૂપિયાની કોઈ જરૂર જ નથી. પણ આપણે ત્યાં રૂપિયા મૂકવા લાગ્યા એટલે આ લોકોને લાલચ જાગી. રહી વાત ભૂમાફિયાની, ભાઈ સંસારી છે, જો ભૂમાફિયા કોઈ ન હોવો જોઈએ, પણ સંસારી તો હજુ પણ લલચાય. પણ તમે જો ભગવા પહેરી અને તમે જો જમીન હડપતા હોય, પેલો તો ખાલી ભૂમાફિયા હશે, આ આખા માફિયા છે. ભૂમાફિયા એટલી જમીન હડપતો છે,
આ સંસ્કૃતિ હડપી ગયા, રૂપિયા હડપી ગયા, જમીન હડપી ગયા. તમે જેમ કહ્યું એમ જો વ્યભિચારી હોય તો આપણી બેન દીકરીઓને હડપી ગયા. તો આનાથી મોટા કોઈ માફિયા હોય જ ન શકે અને કોઈ કહેવા જ ના જોઈએ. બીજા બધા માફિયા આમના કરતો નાના જો ધર્મના નામે ધતિંગ કરતા હોય, ધર્મના નામે વ્યભિચાર કરતા હોય, ધર્મના નામે જમીન હડપતા હોય, ધર્મના નામે સંપત્તિ હડપતા હોય. રહી વાત આશ્રમની, તો આશ્રમ કોને કહેવાય? તો આશ્રમ હોય ને, એમાં જાહોજલાલી તો ના હોય ને. તમને તમારો આશ્રમની એરિયા મોટો કરવો હોય, તમને તમારા ધર્મનો જે લાગણી છે, એનો જે એસેન્સ છે, ધાર્મિકતા, એનો વ્યાપ નહીં વધારવો, એનો વ્યાપ નહીં વધારવો. તમારી જોડે એ સંવાદ મેં સાંભળેલો, ક્યાંય ધર્મનો વ્યાપ વધારવાની વાત નહોતી. ક્યાંય એ ઝઘડો નહોતો કે ના પેલા ધર્મગુરુએ આ જ્ઞાન નહોતું આપ્યું ને, એ ધર્મગુરુ એ બન્યા હતા પણ એ નહોતું આપતા એટલે એમને ગાદી નહીં સોંપેલી, હું આ કરતો હતો એટલે મને આ સોંપેલી. હિન્દુત્વ સાથે મેં આટલા લોકોને વધુ મજબૂતાઈથી રાખ્યા, આટલું ધર્મ પરિવર્તન અટકાવ્યું, એક પણ વાત નહોતો કરતો. એનો મતલબ ધાર્મિકતાનો વ્યાપ વધારવો, આધ્યાત્મિકતાનો વ્યાપ વધારવો એ પ્રાથમિકતા નથી. કહેવત છે ને, સાધુ તો ચલતા ભલા, કે ભાઈ જ્યાં બેસે ત્યાં એનો આશ્રમ હોય એના. પણ અમને તો ચાલવું જ નથી ને. આ તો અડિંગો જમાવાળા સાધુ બે હોય, સાધુ ચાલતા ભલા, આપણે એમ બી કહીએ આ સાધુ તો અડિંગો જમાવી દીધો. અડિંગો તપ કરવા માટે હતો, અડિંગો આશ્રમો મોટા કરવા માટે નહોતો. સમસ્યા ત્યાં જ થઈ કે જ્યારે વિસ્તરણવાદી આ લોકોની માનસિકતા થઈ સંપત્તિનું વિસ્તરણ કરવાની, એટલે આ સમસ્યા. એટલે વાત એ હતી કે અવસ્થા ને વ્યવસ્થા બે સાધુ હોય, કે અમુક અવસ્થા ના હોય પણ વ્યવસ્થા ના, પણ આ પ્રકારની વ્યવસ્થા તો સર ના હોઈ શકે ને. આ અવસ્થા અને વ્યવસ્થા બે ભેગું ટોટલ કરીએ ને, ટોટલ તો હજુ એ માની લેવાય આ બંનેનો ગુણાકાર કરી લૂંટવાવાળા સાધુ હોય. બિલકુલ. અને એમને લૂંટ્યું. અને એમાં જુનાગઢને જો કોઈ લૂંટતું હોય કે જે પ્રકૃતિ ગિરનાર, હું શાળાના પ્રવાસે ગયેલો સાથમાં, ગિરનાર જવાનું, શિવરાત્રિ, આપણે લોકો મીડિયામાં કેટલું પ્લાનિંગ કરીએ એમ કે કેટલા લોકોની ભાવના જોડાયેલ, પરિક્રમા માટે કેટલી આપણને લાગણી હોય, અને જો ત્યાં આગળ લૂંટ ચલાવતા હોય તો એનાથી વધુ તો ખરાબ કશું. એટલે શિવરાત્રીમાં આજે સર એવું કહેવાય છે કે એટલા બધા લોકો, ફક્ત મેં ત્યાં નહીં, હું કવરેજમાં ગયો હતો, એબીપીમાં હતો ત્યારે જ ગયો હતો કવરેજમાં, કે સુરતથી, વાપીથી, વલસાડથી, બનાસકાંઠાથી, પોરબંદરથી એટલા સેવાભાવી લોકો આવે છે. એટલે ત્યાંના સ્થાનિક લોકોનું કેવું છે કે સેવાભાવી લોકો જુનાગઢમાં ના આવે ને તો એટલા લોકો અહીંયા ખાઈ પીને જઈ જ ન શકે એવી સ્થિતિ જ નથી. તો એ ભૂમિમાં એ શક્તિ છે, એ તાકાત છે સર, કે કહેવાય કે ત્યાંના કંકણ એટલે શંકર છે. પણ આજે સર આ જુનાગઢ, આ ગુજરાતનો ધર્મ, એને તમે કઈ દિશામાં જોઈ રહ્યા છો? એ તમારો મેં જે સંવાદ સાંભળેલો ને, એમાં પહેલામાં પહેલું તો ધર્મની એક પણ વાત નહોતી. નહીં, માત્ર ને માત્ર વ્યવસ્થાની નહોતી, માત્ર ને માત્ર વાત વહેવટની હતી. વહેવટ આપણા સંસારીઓની ભાષામાં શું કહેવાય આપણે જાણીએ છીએ. વહેવટ એ એડમિનિસ્ટ્રેશન નથી, વહેવટ આપણે કે વહેવટ થઈ ગયો એટલે વહેવટ લેવાની વાત હતી. વહેવટ લેવા માટે હું સાચો એ સાબિત કરવાની વાત જેને પણ કરી, બધાએ એ રીતે જ કરી. એટલે પહેલાં પહેલું તો એ જે પવિત્ર ભૂમિ હતી ને એને આ લોકોએ અભડાવી, બધાએ ભેગા મળીને અભડાવી. જે આપણી લાગણી હતી એને ઠેસ પહોંચાડી. હું ફરીથી કહું, હવે બધું એ લોકોને ભૂલી આપણા લોકોએ વિચારવું જોઈએ કે એમના ત્યાં જવું કે નહીં. આપણા લોકોએ વિચારવું જોઈએ કે એમને નમન, એમાં તો વિચારવાનું હોય, નમન ના કરવાનું હોય. જે વહેવટ કરવા માટે ભગવા પહેરતો એને નમન ના જ થાય. એટલે હવે સંસારી અત્યાર સુધી આપણને એ જ્ઞાન આપતા હતા ને, પણ આવા સંતો કહેવાય જ નહીં, આવા બાવાઓ વિશે આપણે સંસારીઓએ વિચારવું જોશે કે એની પાછળ સ્વામીજી લગાવો કે નહીં. મને એ સંવાદમાં ખૂટતું હતું, સ્વામીજી, ગુરુજી તમે બધા કરતા હતા. દીક્ષિત શેના માટે કરવાનું? નામથી જ બોલાવો જોઈએ વ્યક્તિને. શેના માટે? ઉંમરવાળા વધુ હતા તો પાછળ બહુ તો ભાઈ લગાવો ને, માનવાચક આપ કોને ના જ કહેવું જોઈએ. જેને કુદરતના નિયમો નથી પાડ્યા, જે લોકોએ સંસારના નિયમો નથી પાડ્યા, જે લોકોએ સંસારના જે આધ્યાત્મિકતાના રસ્તે નથી લઈ ગયા અને માત્ર વાર્તાઓ કરી, તો એ ગુરુજી શેનો હોય ભાઈ? ગુરુ તો આપણા બાપ છે, આપણા શિક્ષકો છે ને, કે જેને આપણને સાચો રસ્તો બતાવ્યો. મને સાચું ખૂટતું હતું. એકવાર મને પણ થયું કે હું કોમેન્ટ કરું અંદર, પણ પછી લાગ્યું કોમેન્ટ નહીં કરવી, એટલે મેં કોમેન્ટ ના કરી. બાકી સના ગુરુજી ભાઈ, ગુરુ એના ઘરના, એના મઠના જો સાચી ગાદી મેળવી હોય તો એ ગાદી મેળવી હોય, એના આપણે શું લેવા દેવા ભાઈ? એ ગાદી પવિત્ર હોય તો 100% નમન, દંડવત. પણ જો પવિત્ર મજા આવે ત્યારે તમે સંસદ થઈ ગયા, કપડા ઉતાર નાખો. જો ભાઈ સંસદ થાય ને કોઈ પણ, ભાગ્યે જ કોઈ સાંસદ પવિત્રતા સાથે થયો છે.
મત મેળવવા શું કરવું પડે આપણે જાણીએ છીએ, બિલકુલ બરાબર. અને પછી તમે એ વખતે કુર્તો પાયજામો પહેરતા હતા, બ્લેઝર પહેરતા હતા, અને પછી પાછા ભગવા પહેરો. જો રાજનીતિમાં યોગી આદિત્યનાથ પણ તો આવે ને, મારો સવાલ હતો તમે પણ સાંભળો. હજુ એમને ક્યારે ભગવા નથી ઉતાર્યા ને. ભગવા કપડાં નથી ઉતાર્યા એટલું નહીં, એ જે ભગવાએ આપેલા જે ગુણો છે, ગુણધર્મો છે, એ પણ નથી ચૂક્યા ને. 100%. એ પણ નથી ચૂક્યા, એ પણ છે ને. એ ક્યારે સંસારી નથી થયા. એ સંત હતા, સાધુ હતા, આજે પણ છે, ભલે મુખ્યમંત્રીઓ એક પ્રદેશના, પણ એને ભગવાન નથી ઉતાર્યા. ભગવાન નથી ઉતાર્યા. ઇવન એક પ્રોટોકોલ પૂરતું અથવા તો સુરક્ષા પૂરતું જે નિયમ છે એ પૂરતો જે સિસ્ટમનો ભાગ બનતા હશે અથવા એ યુઝ કરતા હશે ગાડી હાથે, બાકી ક્યારે તમને એમનો બીજો વૈભવ જોયો નથી જોયો. કારણ કે સાચો સંત છે, એ સાચા ગુરુ છે. આપણે યુપી જઈએ તો યોગી આદિત્યનાથને પત્રકાર તરીકે, મુખ્યમંત્રી તરીકે મળવાનું વિચારીએ, પણ રોનક પટેલ તરીકે તો હિન્દુ સનાતન સંસ્કૃતિના સંત તરીકે, ધર્મગુરુ તરીકે નમન કરવાનું વિચારીએ. સર, જુનાગઢમાં એના ગુરુભાઈ છે શેરનાથ બાપુ, ક્યારેય વિવાદમાં આવ્યો તો મને કહો. એટલે તો એમનું નામ શેરનાથ છે ને. યસ, તમે લાલ બાપુ જોઈ લો, ક્યારેય સર તમે વિવાદમાં આવ્યો તો કયો તમે. એ પેલા સૌરાષ્ટ્રના અનેક સંત શિરોમણી થઈ ગયા. બજરંગદાસ બાપુની વાત કરો, કઈ લાંબા વર્ષો નથી થયા. તમે જલારામ બાપાની આપણે સંત શિરોમણી હતા, આજે પણ અહીં આસ્થા જોડાયેલી છે. પણ સર સવાલ એ જ છે કે તમે, હું, આપણે બધા મંદિરે જઈએ એટલે 5, 50, 100, 50,000 જેવી જેની કેપેસિટીમાં પૈસા આપીએ. અલ્ટિમેટલી સર આવા પૈસાઓ છે એટલે કોર્ટમાં વપરાય છે. તમે જાઓ તો સુપ્રીમ કોર્ટમાં લગભગ એવી કોઈ જગ્યાઓ નહીં જેના પૈસાઓ નહીં વપરાતા હોય. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, અને વકીલોની ફી એક તારીખની આપણે ખબર છે 5, 15 લાખ રૂપિયા. તો આ કોર્ટ ફીમાં જો આ બધા પૈસા જતા હોય તો સાધુ સંતોએ થોડું તો સમજવું પડશે ને. નહીં, પહેલું તો સાધુ કોને કહેવાય છે? ત્યાગ કરતો હોય. યસ, કોઈ કાનમાં ખીલા ઘુસાડી દીધા છતાં પણ એના માફ કરી દીધા હોય, હા, એ સાધુ કહેવાય ને. એ અન્યાય જ હતો છતાં પણ માફ કરે કે ભાઈ એને કુદરત, ઈશ્વર એને સદબુદ્ધિ આપ. એ સંત કહેવાય, એ સાધુ કહેવાય, એ મુનિ કહેવાય. જે સાચો ખોટો હક હોય કે ના હોય પછી સેકન્ડરી મેટર. જે સંપત્તિ માટે લડતો હોય ગેરકાનૂની રીતે, કાનૂની રીતે, જે પણ, એ સંત હોય જ ના શકે. જેનામાં ત્યાગની વૃત્તિ નથી એ ન હોઈ શકે. આપણે સંસાર એ બધું સંસારી માટે છે ને, કોર્ટ કચેરી. 100%. આપણે લડીએ આપણા હક માટે, લડવું જોઈએ. આપણી જગ્યા કોઈ ખોટી રીતે તો લડવું જોઈએ, કોર્ટ કચેરી નિયમો. પણ પેલા તો ત્યાગ માટે જ છે, ત્યાગ માટે જ છે. આપણે જૈનોમાં જોઈએ છીએ કે દીક્ષા લે કેટલું છોડીને જાય, સંપત્તિ છોડીને જાય ને, જાય છે, સંપત્તિ છોડીને જાય. અહીંયા તો ગાદી મેળવેલા સંપત્તિ એ ગાદી એમના માટે ગુરુ ગાદી એ ગુરુના સંસ્કારના આગળ વધારવા નથી, ગુરુએ આપેલી અથવા ગુરુને મળેલી સંપત્તિ જે છે એ હડપવા માટેની. એટલે ગુરુ ગાદી ના અભડાવી છે આ બધા લોકોએ. સાહેબ, એક ટ્રેન્ડ અત્યારે નીકળ્યો છે ભવ્યથી ભવ્ય મંદિરો બનાવવા, ભવ્યથી ભવ્ય સમિયાણાઓ કરવા, અને એટલું બધું લક્ઝરિયસ હોય એની અંદર કે તમારી આંખો અંજાઈ જાય. અને એમાં જ એક એવો વર્ગ છે કે જે બિચારો પારાવાર ગરીબીનો સામનો કરી રહ્યો છે, એનો જ એક વર્ગ છે. આના માટેનું કોમ્પિટિશન જબરજસ્ત. એ કાર્યક્રમોની અંદર ચીફ ગેસ્ટોની લાઈન કરી દેવી, કોઈ ચીફ ગેસ્ટને ભૂલવા નહીં. એટલે ચીફ ગેસ્ટ એટલે રાજસત્તા છે, રાજસત્તા આખી આવી ગઈ. કે અને એ દેખાદેખી એટલી હદે રોનકભાઈ આગળ પહોંચી ગઈ છે કે દર વર્ષે એનો મહોત્સવ આવે, એ મહોત્સવનો એ મહોત્સવ આવે, અને કન્ટિન્યુ એમાં પૈસા ખર્ચાય. ભગવાન સુધી પહોંચવાની વાત એમાં કેટલી હોય છે તો બહુ મારે એમાં નથી કમેન્ટ કરવી, પણ માણસોને ભેગા કેવી રીતે કરવા અને એની એકનો પાવર હાઉસ કેવી રીતે દર્શાવવો. જો ભાઈ અમારી સાથે 5 લાખ લોકો છે અને એના આંકડાઓ દર્શાવવા, તમને લાગે છે કે આ ધર્મ માટેની કોઈ ઘટના હોય, આ ધર્મ માટેની વાત છે એવું તમને લાગે છે કે? જો પહેલું તો ફરીથી અગેન એ જે મહોત્સવ થાય ફંડ ભેગું કરવા થાય. લોકો એ મહોત્સવમાં દાન દક્ષિણા આપીને ફંડ ભેગું કરવા થાય. રહી વાત રાજનેતાઓ બોલાવવાની વીઆઈપી, મેં અનેક, માફ કરજો પણ એવા અનેક ધાર્મિક સ્થળના ગુરુઓને જોયેલા છે, નેતાઓને હાથ જોડતા કે સાહેબ આવજો ને, પધારજો ને, પધારજો ને. પછી પધારે એટલે પેલા ખાલી દેખાવ પૂરતું બોલે, પેલા ગુરુજી આમ, પેલા ગુરુજી આમ. એ નેતા, કારણ નેતા તો નેતાની આગળ ખાલી અભિ લખવાનું બાકી ને, બાકી અભિનેતા બધો અભિનય કરી લે કે તમે દંડવત કરી લે, બધું કરી લે. પણ પેલા નેતા મંત્રીને મળવા ગયા છે ને એટલે હાથ જોડીને બોલાવી લાવેલા હોય. અને એ પાક્કું જ છે. મોટા ભાગના મહોત્સવો
શક્તિ પ્રદર્શન છે. યસ. ભક્તિ દર્શન નથી, શક્તિ પ્રદર્શન માટે. પ્રસાદમાં ભેદભાવ થાય ને? હા 100%. થાય. બરાબર. કોને કેવા લાડુ આપવા, કોને કેવો મોહનથાળ આપવો, કોને સુખડી આપવી, કેવો આવકાર કોને ગોળ આપવો. આપવો, બરાબર. આ થતું હોય એટલે બેઝિકલી એમાં કોઈ બે મત નથી કે મહોત્સવના નામે મેળાવડા કરવા, મેળાવડા કરી શક્તિ પ્રદર્શન કરવું, શક્તિ પ્રદર્શન કરીને નેતાઓને અભિભૂત કરવા. નેતા ત્યાં આવે એટલે એને બી દેખાય કે આનામાં આટલી તાકાત છે, કાલ ઉઠીને આપણે બી 50,000 લાખ માણસની રેલી કરવી હશે તો અમને બધા મદદ કરશે, પબ્લિક મોકલશે, જગ્યા મળશે. આ બધા માટે જ છે. અને ફરીથી કહું કે જો તમે બોર્ડર લાઇનનો કેસ છો ભાઈ, તમને અમે અમારે સંસારીઓ જેવો વૈભવ ગમત છે તો આવી જાઓ ને અમારામાં. શું કરવા ભગવા પહેરી કપડાં બદલીને અમને છેતરો છો? અમને ખબર પણ તમે અમારા જેવા ચોર જ છો. અમે અનિષ્ટ કરીએ છીએ, અમે બી પ્રપંચ કરીએ છીએ, માનવ સહજ જે કરતા હોય તો તમે એ રીતે કરી લેજો ને. પણ જો તમારે પ્રપંચ કરવા જ છે તો શું કરો ભગવા પહેરીને કરો છો? તમે આસારામથી સિલસિલો ચાલુ કરો તો ત્યારે કરંટ 2-3 ટોપિક તમે જો તો તમે જુનાગઢના મહેશગીરીના ટોપિક જોયો હશે, તેનાથી બાજુમાં જાઓ તો તમે વિજય ભગતનો મળે, તમે બનાસકાંઠા જાઓ તો જાગીર મઠનો આખો ટોપિક મળે. પણ બધી સંપત્તિ માટે સંપત્તિ, સત્તા, ગાદી, વ્યાભિચાર, મહિલા, એટલે આસારામથી સિલસિલો વ્યસનો. ચાલુ થયો. સાહેબ આ સિલસિલો અટકતો નથી. આજના ઘટનાને જોઈને શું કહેવું છો તમે કે આ મોડેસ ઓપરેન્ડી સેમ છે? મોડેસ ઓપરેન્ડી તો સેમ જ છે, પણ જરા એના પ્રકાર થોડો જુદો છે. આમાં છે ને એક પાકિસ્તાની દરેક ધર્મની, પહેલાં તો હું એક બહુ સરળ વાત કરું, ફિલોસોફિકલ થોડી લાગશે આ વાત. દરેક ધર્મની અંદર મર્યા પછી તમને બધું મળશે એની વાત છે. દરેક ધર્મ કહે છે, પછી એ હિન્દુ હોય, મુસ્લિમ હોય, એટલે શીખ હોય, ઈસાઈ હોય, કોઈ પણ ધર્મની અંદર મળ્યા પછી તમને સ્વર્ગ મળશે, સ્વર્ગની અંદર આ થશે, જન્નત મળશે, આ થશે. યાર જીવતા માણસની વાત કરો ને. યસ. આ લોકો આ નાડને પારખે છે, ગરીબની આ નાડને પારખે છે. આ એક સોશિયલ ક્લબની જેમ ચાલતું આ અમુક મઠ છે ને, એ સોશિયલ ક્લબની જેમ ચાલે છે. સોશિયલ ક્લબ એટલે કેવી રીતે કે ધારો કે મારો પ્રિન્ટિંગનો બિઝનેસ છે, તમારો ઇંકનો બિઝનેસ છે, તમારો પેપરનો બિઝનેસ છે, તો એક સંપ્રદાયમાં આવ્યા તો મારે ત્યાં પ્રિન્ટિંગ થાય છે તો પેપર મારે તમારા ત્યાંથી લેવાનો પણ 3% ભાવ ઓછો, ઇંક મારે તમારા ત્યાંથી લેવાની 2% ભાવ ઓછો, અને એ બધું જાય પછી એક જગ્યાએ ક્વોન્ટિટીમાં ખરીદાયું એટલે તમે પ્રોસ્પર થયા, હું પ્રોસ્પર થયો, એની અંદરથી 2% તમે ત્યાં આગળ નાખ્યા. એટલે તમારો જે મઠ સંપ્રદાય છે એની અંદર આ પૈસા આવ્યા. ધીસ ઇઝ કોલ્ડ વન ટાઈપ ઓફ સોશિયલ ક્લબ. અને એનું આ સોશિયલ કેપિટલિઝમ ઊભું થઈ રહ્યું છે. એક ધર્મમાં નથી, આ તમામ ધર્મોની અંદર આ છે, તમામ ધર્મોની અંદર. આજે તમને ઘણી જગ્યાએથી સાંભળવા મળશે કે ફલાણા મુનિએ, ફલાણા સાધુએ વ્યાજે પૈસા ફેરવી રહ્યો છે. એ પૈસા ક્યાંથી આવે છે? આ પૈસા અહીંયાથી આવે છે. એક તમામ ધર્મની અંદર એક બહુ સુંદર વસ્તુ છે નસીબ. માણસ આ બહુ સારું છે એકચ્યુઅલી. આ નસીબ શબ્દ બહુ સારો શબ્દ છે, કર્મ અને નસીબ. જ્યારે તમે થાકી જાઓ ને, કોઈ પણ માણસ ડિપ્રેશનમાં અને જિંદગીથી હારી જાય, ત્યારે એને હિલિંગ માટે આ શબ્દ છે ને, એ ઘણી વખત એને આપઘાત કરતાં બચાવી દે. ભાઈ નસીબમાં નહોતું એટલે નથી મળ્યું, નસીબમાં નથી, એ શબ્દ તમારા હિલિંગ માટે બહુ સારો છે અને એના કારણે ઘણા લોકો બચે છે. પણ આ મઠ બનાવીને બેસે છે જે ભગવાનના ઠેકેદાર થઈને બેઠેલા જે લોકો છે, જેમ કે આ તમે અંબાજીની વાત કરી રહ્યા છો, તો સારું મોતનો મલાજો નથી પડાયો ત્યાં આગળ. હા, હજી અર્થી નથી ઉઠી એમની, અર્થી નથી ઉઠી, ત્યાં આગળ પૈસાની વાત કરે છે. એક બાજુ તમે અમને કહો છો કે ભાઈ મોહ માયા છોડી દો, પૈસો હરામ છે અને તમારા માટે હલાલ છે. અર્થી નથી ઉઠી, પેલા ગાદી માટે 2 સાધુઓ ઝઘડવા માંડ્યા. હા, તો એ શેના માટે ભાઈ? તમે તો સંત છો, તમે ભગવાનની નજીક પહોંચી ગયા છો, તમારે પૈસાની શું જરૂર છે? તમારે સત્તાની શું જરૂર છે? પણ આ જરૂર એટલા માટે છે કે એમનું સોશિયલ કેપિટલિઝમ ઊભું થાય છે, એની પાછળ એમને કોઈ આંગળી ના અડાડી શકે. વ્યભિચાર કરવો એમના માટે સરળ છે. પાકિસ્તાનના એક બહુ સરસ એક શાયરે, એના પર પછી એના ઘર ઉપર બી હુમલો થયો, એ શાયરનું નામ યાદ નથી, પણ એને એમ બહુ સરસ વાત કરી હતી કે शेखजी की पारसाइया, शेखजी दैरो हरम में पारसाइया, पारसाई એટલે પવિત્રતા, दैरो हरम એટલે मंदिर मस्जिद, दैरो हरम में ये पारसाई की बात करते हैं, मगर ये हराम है वो हराम है, ये साला उनका तकिया कलाम है.
એટલે આ ખરાબ છે, તે ખરાબ છે, એ બધી વાત કરે છે. પારસાઈની પવિત્રતાની ત્યાં વાત કરે છે, ત્યાં બધું થાય છે. યસ. शेख जी का ये फलसफा कभी मेरी समझ में आ न सका. वो करे वो हलाल है, હમ કરે હમ કરે વો આરામ હે. તો સાલું આ સમજમાં હજી નથી આવતું કે તમે ત્યાં કરો છો તો કે ભોગ કર્યા પછી તમે એમ કહો છો કે સ્ત્રીને મેં પવિત્ર કરી દીધી. અને આની અંદર આવી જ ભ્રમણાની અંદર કેટલાય લોકો લૂંટાઈ રહ્યા છે. હું તમને અમદાવાદનો એક કિસ્સો કહું. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં, એટલે પોશ વિસ્તાર, અચ્છા. એની અંદર એક છોકરીને આવા જ એક સાધુએ આનંદનગર પોલીસ સ્ટેશનની અંદર 4 મહિના પહેલાં નોંધાયેલી ફરિયાદ છે, હજી સુધી કોઈ પગલાં લેવાયા નથી એ સાધુ ઉપર. એ સાધુએ એ બાઈને લંડન લગ્ન કરવાની લાલચ આપી. પરણેલી બાઈ હતી, 2 દીકરાની માં, 1 દીકરો ને 1 દીકરીની માં હતી. એને ખબર નહીં આ પરણવાની લાલચ આપીને શું એને ભરમાયું. તો એ બાઈએ પોતાના 55 લાખ રૂપિયા એફડી કરેલા એ બાવાને આપી દીધા ને એ બાઈ હજી એનું ઘર બી તૂટી ગયું એના કારણે. હજી બાવાને કંઈ થયું નથી, કારણ કે એનું સોશિયલ કેપિટલિઝમ છે. પોલીસની એની ઉપર હાથ નાખવાની તાકાત નથી. 4 મહિના પહેલા અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ છે. યસ. અને આશ્રમ પણ એનો જ છે આપણે, અમદાવાદ દંતાલીનો આશ્રમ છે. હાજી હાજી. રિટાયર ફેમિલી આપણા સ્ટુડિયો અમારા સ્ટુડિયોમાં એ પરિવાર આવીને ગયા છે અમારા સ્ટુડિયોમાં. હા, એ બેન આજે આ સ્થિતિ છે. એટલે તમે સાયકોલોજીકલ હિલિંગ કરવાના બહાને, આ એક પ્રકારનું સાયકોલોજીકલ હિલિંગ છે. તમે જે ધર્મના મઠમાં કે આમાં જાય છે લોકો, તો એ માણસ ત્રસ્ત છે ત્યારે જાય છે, માણસનું પેટ ભરેલું છે ત્યારે જાય છે. પણ સાહેબ આવી બધી સત્તાધાર હોય, જુનાગઢ હોય, આવી બધી ઘટનાઓમાં આ પ્રકારની વાત આવે. જુનાગઢ સત્તાધારમાં છે તો એક બહેન છે, તે સતનો આધાર કહેવાય ને કે સત્તાધાર, એ મંદિરની બાજુમાં બંગલો છે, તે હજી સ્પષ્ટ નથી થઈ. 1 મહિનાથી આરોપનો સિલસિલો લાગ્યો, ફૂલ ફ્લેશ જવાબ ના આપે સંતો, જવાબ ના આપે. ભગતને જવાબ આપવો, બેન શું છે, શું કરશે. અચ્છા, એ બેનના દાદાગીરી કરતા મંદિરની અંદરના વિડીયો પણ બહાર આવ્યા. અને સંતના પૂર્વાશ્રમના ભાઈઓ એમના પર તમામ વાત કરે. અને બીજું 2 પ્રશ્નો સાથે, મહેશગીરી બાપુ પેલા દ્રોણ ગામમાં તે સાધુ હતા, અંબાજી મંદિરમાં બધે સેવા કરી હશે એવો દાવો છે. ત્યારબાદ શું થઈ ગયું, શું દ્રોણ ગામમાં એવી ઘટના બની? કારણ કે ત્યારે હોટલાઇન નામનું મેગેઝિન આવતું નહીં, મેગેઝિનમાં કોઈ સાથે વ્યાભિચારની વાતો કરેલી હતી, એનો આખો અહેવાલ છપાઈ ગયો, કારણ કે ત્યારે રેકોર્ડિંગનો જમાનો નહોતો. અને બાપુ એ દિલ્હીની ટ્રેન પકડી લીધી, ત્યાં જઈને ભગવા ઉતારી દીધા, ત્યાં બની ગયા સાંસદ. 14 થી 19 સાંસદ રહ્યા, પછી ટિકિટ ન મળી તો શું કરવું? તો પાછા આવી ગયા, પાછા ભગવા પર લીધા. અને 3-4 આશ્રમો ઉપર અડિંગો જમાઈને બેઠા. અને અમે તો પહેલી વાર અમે સંવાદ કર્યો ત્યારે અમે જગદીશબેન કીધું કે અમે તો પહેલી વાર જોયો કે ભાઈ આજે સાધુ છું, કાલે રાજકારણી, પ્રમદી બીજું. એટલે આવા ઘટનાક્રમો ઉપર શું લાગે છે તમને? બહુ સીધી વાત છે. કારણ કે જો તમે એક વસ્તુ સમજો કે રાજકારણીઓને આવા સાધુઓની જરૂર છે. આ રાજકારણીઓને એટલા માટે જરૂર છે કે એમની પાસે એક મોટી વોટ બેંક છે, એમને ઊભું કરેલું એક સોશિયલ કેપિટલિઝમ છે. જ્યારે એ બાવો કેમ કહેશે કે તમે અહીંયા વોટ નાખો, ત્યાં આગળ થશે, ત્યાં વોટ પડશે, અને આ જ વસ્તુ ચાલે છે. આ વસ્તુનો ઉપયોગ બખૂબી તમામ ધર્મોમાં થઈ રહ્યો છે. પછી એ મુસ્લિમ ધર્મમાં તો પછી ધર્મ સત્તા મોટી કે રાજ સત્તા મોટી? રાજ સત્તાએ ધર્મ સત્તાનો ઉપયોગ કર્યો છે, એના કારણે આ પ્રકરણો વધી રહ્યા છે. પહેલા આટલો ઉપયોગ નહોતો થતો. જ્યારથી આ ધર્મના ઠેકેદારોને રાજકારણીઓએ પોષવાના શરૂ કર્યા, એમને રાજ્યાશ્રય આપવાનો શરૂ કર્યો, એ પછી આ ઘટનાઓનો સિલસિલો ચાલુ રહ્યો છે. આ આસુમલ ઉર્ફે આસારામ, એનું જે મેં તમને કહ્યું કે ભાઈ હોમ મિનિસ્ટર તમારો હોય, એક્સ હોમ મિનિસ્ટર હોય, તમારી સત્તા હોય, ત્યાં ફાયરિંગ કરો અને તમે કંઈ ના કરી શકો. કેમ? કારણ કે વોટ બેંક છે એની પાસે. એની પાસે માત્ર ગુજરાતમાં નહીં, મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં આ બધે આશ્રમો ફેલાયેલા છે. એની મોટી વોટ બેંક છે. એને નારાજ કરવાથી તમારી વોટ બેંક જતી હતી. માટે આશારામના કરતૂતો આટલા લાંબા સમય સુધી ચાલ્યા. અને આ તો 2 બાળકો ના મર્યા હોત, લોકોમાં જન આક્રોશ ના આવ્યો હોત ને, તો હજી પણ આશારામના કાળા કરતૂતો હજી આજની તારીખમાં દીક્ષિતભાઈ અને કિશનભાઈ હજી પણ આજની તારીખમાં ચાલતા હોત. આજની તારીખમાં ચાલતા હોત જો એ બાળકો 2 બાળકોના મોતના સેન્ટિમેન્ટ લોકોમાં ના આવ્યા હોત. તો બળાત્કાર તો લોકોને હવે સેક્સ એ ટેબુ રહ્યો જ નથી. એ પરિવાર આજે ન્યાય માટે અખબારનગર આજે પણ એને મળવા જાય છે. આપણે આજની તારીખમાં રડે છે. યસ. આજે બાળકોનું શું થયું?
તંત્ર મંત્ર વિદ્યાના નામે મર્યા છે, ક્યાં મર્યા છે, હું તંત્ર મંત્રમાં માનતો નથી. પણ એક આ બહુ જ વિચિત્ર વસ્તુ છે કે તંત્ર મંત્રના નામે જે પ્રકારે આ બની બેઠેલા સાધુઓ તમને કાલે આવતીકાલ તમારી સારી આવશે એમ કરીને તમારી આજને લૂંટી રહ્યા છે આ લોકો. યસ. સી પણ તો સાધુ તો એવું કે અમે તો ચલતા ભલા, અમારે મોહ માયા સંપત્તિ એની જરૂર નથી. અને સાહેબ છેલ્લે ઝઘડા તો એની માટે સાહેબ પાછું દાન દક્ષિણા આપણી પાસેથી લઈ જાય ને કે સંપત્તિની જરૂર નથી. આજ મોટી તકલીફ છે. આપણને રોજ સવારે ઉઠીને એમ કે છે મોહ માયા છોડી દો, પૈસાનો મોહ છોડી દો. તો ભાઈ તું શા માટે અમારી પાસેથી દાન લે છે? દાન પેટી વગરનું તમે એક જગ્યા રાખી નથી, એક જગ્યા નથી મૂકી, અને એ જ પૈસા ઉપર એમને અડીંગો જમાવો છે. તમને સાદગીના પાઠ ભણાવે છે. આ તમામ લોકો જીવતા જીવ તમને સ્વર્ગ કે સુખ આપવાની કોઈ વાત જ નથી કરતા, મર્યા પછીની જ વાત કરે. અને આ મર્યા પછીનો જે ડર બતાવે છે ને, એ ડરની અંદર લોકો આ ખિસ્સા ખાલી કરી રહ્યા છે. અને બીજું કારણ મેં તમને કહ્યું, એ સોશિયલ કેપિટલિઝમ, સોશિયલ ક્લબની જેમ આખું મઠ ઊભું કરે છે. તો એના કારણે શું થાય છે કે એક હિડન પાવર, જે હિડન પાવર એમની પાસે ઊભો થાય છે. આ હિડન પાવર જે ઊભો થાય છે ને, એ રાજકારણીને નીચો નમાવે છે. અને રાજકારણીને નીચો એટલા માટે નમાવે છે કે એને વોટ જોઈએ છે. એને વોટ જોઈએ છે એટલે એના પગે પડે છે. બાકી કયા નેતાને શું જરૂર છે? ભાઈ તમારે રોડ બનાવવાનો છે, એમાં કહો સાધુ તમને 2 મંત્રો બોલશે ને રોડ બની જવાનો છે? શા માટે રાજકારણીઓને ત્યાં જઈને પગે પડવું પડે છે? જગ્યાઓ ન જોઈએ સાહેબ, જમીનો ન જોઈએ, આશ્રમો મોટા ન કરવા હોય. આશ્રમ મોટા કરે કેમ કરી આપો છો ભાઈ? તમે સરકારી જમીન ઉપર આટલા મોટા આશ્રમો બની જાય છે. આવતીકાલે સવારે તમે કહો હું એ રસ્તા ઉપર એક મંદિર બનાવીને પૂજાનું ચાલુ કરી દઉં, દાઢી વધારીને બેસી જવું અને 4 ચેલાઓને મૂકી દઉં કે સ્વામી ભાગવાનંદજી બેઠા છે અહીંયા આગળ અને આટલા ચમત્કાર કરે છે, મારે કઈ બીજું કરવાની જરૂર નથી. 5-6 વસ્તુ, 10 સારા પ્રવચન આપી દઉં, ફોલોઅર્સ વધી જશે, એ સરકારી જમીન હું પડાઈ લઈશ આસાનીથી અને મારો આશ્રમ થઈ જશે ત્યાં આગળ. સૌથી મોટી વાત છે કે આવું બધું રોકવા માટે કોઈ નીતિ, કોઈ નિયમ, કોઈ ખાસ પ્રકારના જોગવાઈ, અથવા તમને સૌથી વાત હું દીક્ષિત જુનાગઢ ગયા હતા સાહેબ, ત્યાંની પોલીસ પણ ડરે છે કોઈ પણ આશ્રમમાં ચેકિંગ કરવા, તપાસ કરવા. એમ કે છે કે જ્યાં સુધી અમને ગાંધીનગરથી ઓર્ડર ના આવે ને કિશનભાઈ, અમને ખબર જ છે કે માની લો મહેશગીરી ખોટા છે કે પછી હરિગીરી ખોટા, બેમાંથી એક સાધુ તો સાહેબ ખોટા છે કે જેને અર્થી નથી ઉઠી એની પેલા ધંધા કર્યા, એટલે બેમાંથી એક તો ખોટા છે. પણ તોય નહીં, ખોટા ગયા છે ને એ જ મહિના દિવસે બાપુના આત્માના, જે ધનસુખગીરી બાપુના આત્માના શાંતિ માટે તો કોઈ કાર્ય જ નથી કર્યા. નિવેદનબાજી કરી, પચાવી પાડવા માટેની વાત કરી, તો સાહેબ એક પર પણ કાર્યવાહી નહીં. પોલીસ એમ કે ગાંધીનગરથી અમને જ્યાં સુધી નાખીએ ને ત્યાંથી અમારે આગળ ના વધાય. બિટવીન ધ લાઇન્સ મેં તમને એ જ કહ્યું કે એમની પાસે મોટી તગડી વોટ બેંક છે. પાતળી વોટ બેંક વાળો સાધુ તરત પકડાશે. હા, જેની પાસે પાતળી વોટ બેંક છે ને, એ ગાંજો પીતો હશે તો પકડીને નાખી દેશે. હા, પણ જેની પાસે તગડી વોટ બેંક છે, તગડા બોલર છે, વ્યવસ્થા વાળા સાધુ, હા, જેમની પાસે આશ્રમ છે, પૈસા છે, આશ્રમ છે, પૈસા છે, અને એના ફોલોઅર્સ પોલિટિકલ પાર્ટીને ફંડિંગ કરી શકે છે, એવા સાધુનો વાળ વાંકો નથી થતો. તો ફોલોવર્સમાં સમજણ ક્યારે આવશે સાહેબ? સોશિયલ કેપિટલિઝમના કારણે નથી થતું. આ તમે આસારામ જુઓ, 2007 થી આ મુદ્દો ચગેલો છે. આજે કેટલા વર્ષ છે? તો પછી આસારામની આ લોકોની મોટા સોસાયટી સરખી લાગે, જેલની બહાર લોકો પગે લાગવા જાય. આજે પણ ત્યાં આગળ લોકોનો ઢગલો બેઠો છે. આજે પણ તમે તમારો કેમેરા લઈને આશ્રમની અંદર આજની તારીખમાં અમદાવાદની અંદર તમે જઈ નથી શકતા. તમારે ઘૂસવું હોય તો બહુ અઘરું છે. 10 કોઠા ભેદીને જવું પડે છે. કારણ ફોલોઅર્સમાં રહેલી આ અંધશ્રદ્ધા છે. મેં રાજસ્થાનમાં જ્યારે આસારામને લઈ જતા હતા ત્યારે એ જગ્યા મેં કવર કરી. જે પોલીસની વેન ત્યાંથી પસાર થઈ, એ ટાયરની માટી લોકોએ માથે ચડાવતા મેં જોયા. યસ, એ ટાયરની માટી માથે ચડાવતા. હવે આની અંદરથી તમે બહાર કાઢી શકવાના નથી. તકલીફ આ છે કે ધર્મનું જે અફીણ આપણને નાનપણથી પીવડાવવામાં આવ્યું છે, આપણને એટલે બધા જ આવી જઈએ છીએ. ક્યાંક જન્મ લેવો એ મારા હાથમાં નથી. હું હિન્દુ પરિવારમાં જન્મ્યો છું, હું હિન્દુ છું. નાનપણથી મારા મગજની અંદર હિન્દુત્વ, મારા ધર્મ વિશે નાખવામાં આવ્યું છે. મુસ્લિમ પરિવારમાં જન્મેલા માણસને મુસ્લિમ વિશે, એના ધર્મ વિશે નાખે. ધર્મ ખરાબ નથી. ધર્મ તમારા માટે, ધર્મ એ તમારી સનાતન ધર્મ તમારી તમામ સામાજિક વ્યવસ્થાને સાચવવા માટે જરૂરી છે. જો નહીં હોય તો ક્યાં જઈને આપણે બેસીશું ખબર નથી. પણ આ જે મેં કહ્યું ને
કે પોતાની વોટ બેંક ઊભી કરીને, પોતાની પાસેની તાકાત ઊભી કરીને, વર્ચસ્વ ઊભું કરીને જે રીતે લોકોને લૂંટવાનો પ્રયત્ન થાય છે એ સૌથી ડેન્જર છે. અને આ પરિસ્થિતિ આજે તો આટલી ઓછી છે, પણ આવનારા દિવસોમાં જે પરિસ્થિતિ હું જોઈ રહ્યો છું, આ સાધુ સંતો, તમે ટીવી પેલી સોશિયલ મીડિયાની ચેનલો ખોલો, ઢગલાબંધ બાવાઓ તમને અરે જબરજસ્ત નીકળી પડશે. રીલોના ઢગલા હોય. તમને જ્ઞાન પાથરતા થઈ જશે. એક એક બાવો તમને કોઈ હોપો નોપો ને ફલાણેથી હિલિંગની વાતો કરશે, અને એના પછી એના ક્લાસીસ શરૂ થશે 1500 રૂપિયા 2000 રૂપિયાના. અને એ પૈસાની જે કમાણી છે એ પણ એક અજબનો નવો ખેલ છે. એ તમને મોડર્નાઇઝ વેની અંદર બી પૈસા કેવી રીતે ધર્મના નામે કમાવા અને સોશિયલ મીડિયાથી કમાવા, એનો પણ એક નવો રસ્તો આ લોકોએ શોધી કાઢ્યો છે. એટલે આમને પકડવાને આ જાળમાંથી બહાર કાઢવા, કારણ કે માણસ પોતે પોતાની એટલી સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલો છે, એ કોઈ ક્ષણનું શોધતો હોય છે. અને એમાં આવા બાવાઓ એમને જે અડધા ભણ્યા છે, તો જે થોડા માનસિક રીતે થોડા નબળા પડેલા લોકો છે, કોઈ ડિપ્રેશનમાં છે, કોઈ તકલીફમાં છે, એ આના શરણમાં એક વખત જતો રહે છે ને પછી. તો જે અંબાજી મંદિર છે દીક્ષિત, થોડું વધારે બોલું છું પણ એટલા માટે ડિટેલમાં કહું ભૂમિકા છું બાંધશો તો જ ખબર મને. તો લોકોને કે આખો અંબાજી idea. મંદિર છે ને એની નીચે એક જગ્યા આવે છે કે ત્યાં તમે જશો તો તમને ગુફામાં દર્શન કરવા માટે લઈ જવામાં આવશે, Yes. અને ત્યાં તમને સિક્કો મારે છે. હા, સાબિતી છે કે તમે ગિરનાર ચડ્યા હતા, યસ યસ. એટલે એક ભાવના સાથે લોકો અંદર દર્શન કરીને સિક્કો મરાવે. હવે એ વખતે મેં એવું જોયું કે અંદર જો તમે ગયા અને તમારા ફાધર મધર અથવા તમારા મિત્રો કે જેની જોડે પૈસા હોય, જેની જોડે વોલેટ હોય, એ લોકો પાછળ રહી ગયા, તમે યંગ છો તો તમે ઝડપથી નીચે ઉતરી ગયા અથવા તો ચડી ગયા તમે, તો દર્શન કરવા જશો ત્યાં સુધી તમને ખબર નથી કે અંદર તમારે 20 રૂપિયા મૂકવાના છે, ફરજિયાત મૂકવાના છે. ફરજિયાત નથી મૂકતા ને તમે રિક્વેસ્ટ કરો છો કે વોલેટ નથી, તો ત્યાં બેઠેલા જે કેટલાક અનુયાયીઓ હતા, બરાબર, જે ગિરનારની જગ્યા છે, અંબાજીની જગ્યા છે, એટલે જે મહંત આપણી વચ્ચે રહ્યા નથી, આપણી વ્યક્તિગત બહુ સારા, હંમેશા એ નિર્મળ, એ બહુ વિવાદોમાં નતા આવે ક્યારેય, એ મને ખ્યાલ છે. તો એમની નીચેના જે લોકો હશે, જેને આપણે અનુયાયીઓ કહીએ, એ લોકો આવી દાદાગીરી કરે, લોકોને લાફા મારે, એ મેં જોયું. અને મેં એ સ્ટોરી કવર કરી કે ગિરનારને તમે ધર્મની દુકાન ના બનાવશો. અને ઈટીવી ગુજરાતી ભાઈ વખતે હેડલાઇન બને છે. કયા સમયની વાત હશે? 2003-04 ની વાત કરું છું, 2003 શરૂઆતમાં. પછી વિશ્વ હિન્દુ પરિષદની કોઈ રેલી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપવાનું હતું જુનાગઢમાં. તો મેં પહેલી વાર મહેશગીરીને રૂબરૂ જોયા. આ જે મહેશગીરી તમે જુઓ છો એનાથી જુદા મહેશગીરી લાગતા એ વખતે. સ્લીમ હતા થોડા, માથે મુંડન અને કુંડળ પહેરતા, પર્સનાલિટી ડાયનેમિક, અને એકદમ યંગ હતા મહેશગીરી. એટલે કલેક્ટર આવેદનપત્ર નીચે લેવા આવે એ આખી માથાકૂટ ચાલતી હતી. એટલે અમે ત્યાં કેમ્પસમાં જતા. એ વખતે મહેશગીરીએ મને બોલાવ્યો કંઈ આવો. અને ત્યારે ગોપાલનજી બાપુ જીવે. ગોપાલનજી બાપુ છે ને એગ્રેસિવ હતા થોડા, એટલે તળને ફળ કરે. અને હું નવો પત્રકાર ત્યાંનો, એટલે હું એવું પણ માનું છું કે મહેશગીરીને કદાચ ખબર ન પણ હોય, મહેશગીરી આખો વિડીયો ન પણ જોયો હોય, પણ આપણા જ ફિલ્ડના કેટલાક લોકોએ સારું લગાડો એવું કીધું હશે કે જો આ છોકરો તમારા વિરુદ્ધમાં કંઈક સમાચાર કરે છે. મહેશગીરી કંઈ આવો. ગોપાલનજી બાપુને બંને કીધું કેમ આવું કરો છો, શા માટે આવા વિડીયો બનાવો છો, કોણ છો તમે? બધું પત્રકાર છું, આવું કરતો રહીશ, જ્યાં જ્યાં મને જરૂર લાગશે ત્યારે હું આ તમારું ધ્યાન દોરતો રહીશ, એ મારી ફરજ છે. એટલે મેં તું મને ધમકાવવાનો નહીં, અને મને ધમકી ગમતી નથી. મહેશગીરીને કદાચ નહીં પણ યાદ હોય, જો રિકોલ કરશે ને કદાચ યાદ આવી જાય તો. યાદ તો બધું રાખે છે, મને હોશિયાર. કદાચ યાદગીરી બહુ સારી છે. કદાચ. ખાલી શ્રી રવિશંકરનું, દ્રોણ ગામનું ભૂલાઈ ગયું છે. પોતે પેલા સંત હતા ને પાછા સંસદ બની ગયા ને પાછા સંત બની ગયા ને આ બધું ભૂલાઈ ગયું છે. બાકી બધું બહુ ટોપ યાદ રાખો કરતા નજરમાં રાખો. નજરમાં રાખે. પણ હું એટલા માટે કહું છું કે મહેશગીરીને, તમે પેલા કારણ કે હું હતા, એક જ વાર અમે મળ્યો છું, એ વખતે એક જ વાર મળ્યો છું ને ત્યારે 2003-04 ની વાત છે. તો કદાચ એ આ વિડીયો જોવે તો એમને એવું લાગતું હશે કે આ કોણ પત્રકાર, તો કદાચ એમને યાદ એ નહીં પણ હોય. પણ ત્યારે મેં મારી વાત મૂકેલી, પછી આખો જે સીન ચાલતો હતો, ગોપાલનજી બાપુ ઇન્વોલ્વ થયા. એમને નહોતું ગમતું, પણ એ તો વડીલ હતા એટલે એમને તો આપણે બીજું શું કહીએ.
પણ સૂર્યકાંત આચાર્ય તારે જીવે, જનસંઘી આપણે જૂના, ને નારસી ભટિયાર, જે જનસંઘી જૂના અને ભાજપના દિગ્ગજ નેતાઓ, કોઈનાથી ના ડરે. એ લોકો આવ્યા ત્યાં. કે દિનેશ શું થયું? મને તો કંઈ થયું નથી, આ એક આખો મામલો છે આમના લેવલે. એટલે એમને મારા વતી વકીલાત કરી બંને કે દિનેશને ઓળખવામાં તમે ભૂલ કરો છો. નારસી ભટિયાર તો કંઈ પણ દે મોઢા ઉપર કોઈ પણ ને, એટલે કીધું દિનેશને દબાવવાનો તો નથી તમારે કોઈ ભેગા થઈ. ચર્ચા કરીએ આપણે. એ સમયે પણ આ ટોન દાગ ધમકીની ભાષા જ હતી. હા હતી, પણ હું એટલા માટે કહું છું તમને કે એક્ઝેક્ટ એવી ધમકી નહીં કે હું તમને જોઈ લઈશ ને આવું કે, પણ આમાં કેવું છે તમે જયારે આ વાત મૂકો છો, ગિરનારની વાત પહેલી વાર મેં મૂકી હશે કે ભાઈ તમે આને ત્યારે એમનો શું દુકાન રોલ ના હતો બનાવો. મહેશગીરીનો એ સમયે શું રોલ શું હતો? એ છે કેના ને, મહંત હા, હતા? એ શું હતા? અંબાજી પછી એક જગ્યા આવે છે, તમને ખ્યાલ હોય તો, જે છેલ્લી ટૂંક ઉપર જઈએ ને આપણે, એની પહેલા એક વચ્ચે જગ્યા આવે નાના છે, પીર બાપા કે મોટા પીર, કમંડલ કુંડની જગ્યા હા, આવે છે. કમંડલ યસ. એના મહંત હતા. એટલે ધમકી શબ્દ એટલા માટે નહીં વાપરું, મને એવું પણ નથી કે મહેશગીરીને ખોટું લાગશે આવું શા માટે કહે છે, પણ એમની જેટલી સમજણ હતી અથવા એમને જે સમજાવ્યું હશે કોઈ ત્યાંના સ્થાનિક ફોટોગ્રાફરે, રિપોર્ટરે, એ પ્રમાણે એમને કીધું હતું કે આવું ન કરવું જોઈએ, અને મેં કીધું હતું કે આવું કરીશ, પત્રકાર છું. અને એમને કીધું કે તમે આવો, તો એમને એમ કે નહીં આવે, પણ અમે ગયા. ઓકે, ભાઈ મેં જોયું તમારું જે સંવાદ થયો. તો દિનેશભાઈ, એ સમયનું જુનાગઢ, આજનું જુનાગઢ લગભગ 21 વર્ષના વાળા વહી ગયા. જે પ્રમાણેના આરોપો, તમે 2003માં હતા અને આઈ થિંક ત્યારે જ આ વ્યભિચારના બધા આરોપો લાગેલા હતા, ત્યારે શું માહોલ હતો, ત્યારે શું આરોપ લાગ્યા હતા, અને આજનું કેટલું જુનાગઢ બદલાઈ ગયું? જુનાગઢ છે ને, મેં બહુ નજીકથી જોયું છે જુનાગઢ. તમે કીધું એ પ્રમાણે હું જ્યારે સ્ટિંગર હતો, રિપોર્ટર પણ નહીં, સ્ટિંગર કહેવાય, આપણે સ્ટિંગર કહેવાતા, તો એ વખતે મારી પાસે બાઇક નહોતું શરૂઆતમાં 6 મહિના, મારી પાસે મોબાઈલ નહોતો 1 મહિનો. એ વખતે હું રખડીને રિપોર્ટિંગ કરતો. પગારમાંથી કશું ન બચે એ પ્રકારનો ખર્ચો થઈ જાય, આમ છતાં આખા જિલ્લાને હું સતત કવરેજ મળે દીક્ષિત, એના માટે પ્રયત્ન કરતો. સળંગ મહિનો મારી હેડલાઇન બનતી. મારી અને મહેશસિંહ રાયજાદા ત્યારે પોરબંદર હતા, અમારા બંનેની સ્ટોરી કાયમી ચાલતી. ને ત્યારે આરોપ મુકાતો કે સૌરાષ્ટ્ર જે વાત છે ને પ્રાંતવાદી ટીવીમાં ચાલે છે. એવું નથી, હું અને રાયજાદા કામ કરીએ છીએ અને અમારી સ્ટોરી વધારે આવે છે. એટલે મેં જુનાગઢને બહુ નજીકથી જોયું છે. ગણતરી પૈસાની નહોતી કરી, કેટલા પૈસા બચી જશે મારી જોડે. જુનાગઢના સ્થાનિક લોકોને કશું જ ખબર નથી દીક્ષિત. નથી ખબર. ના, બહુ સાચી વાત છે. તળેટીમાં અંદર શું ચાલે છે ખબર નથી. એ એમની પોતાની દુનિયામાં, પોતાના રોજગારમાં એમાં લાગેલા છે. બીજું, જગ્યાને લઈને એક સારી એમની ભાવના પણ છે કે ધાર્મિક જગ્યાઓ છે. ધાર્મિક જગ્યામાં બેઠેલા જે લોકો છે એ આપણા માટે સન્માનીય છે. એટલે જુનાગઢના લોકલ લોકો છે, સ્થાનિક, એનો કોઈ મતલબ નથી. એમને કશું લેવા દેવા સીધી રીતે નથી, સીધી રીતે બિલકુલ લેવા દેવા નથી. બીજું, જુનાગઢમાં જે લાખોની સંખ્યામાં શિવરાત્રિના મેળામાં જે લોકો આવે છે અને પછી પરિક્રમામાં જે લોકો આવે છે, એ કયા લોકો છે? તમે કદાચ જોશો તો તમને ખ્યાલ આવશે. બિલકુલ બહારથી આવતા લોકો, ખેડૂત છે, મજૂરી કરે છે, મહેનત કરે છે, નાના માણસો છે, અને જે આ શ્રદ્ધા સાથે જોડાયેલા છે. એટલે એમના જે થોડા બચેલા પૈસા જે છે ને, એ ત્યાં મૂકવા આવે છે, દર્શન કરવા આવે છે. એમને લાગે છે કે ચારધામની યાત્રા કર્યા પછી જો દામોદર કુંડમાં આપણે નહીં જઈએ તો આપણી ચારધામની યાત્રા પૂર્ણ નથી થતી. એવા લોકો ત્યાં આવે છે, જે રાત દિવસ કાળી મજૂરી કરી ખેતરમાં ઠંડીમાં કામ કરે છે. એવા લોકો આવે છે. દિનેશભાઈ, શિવરાત્રી અને જે પરિક્રમા છે ને, ત્યાંથી જ એવું કહેવાય છે કે 365 દિવસના અન્ન ભંડારા ભરાઈ જાય છે ગિરનારમાં ચલાવવા માટેના. ઘણું બધું છે, ત્યાંથી બધું જ આવી જાય છે. એ બે જ કાર્યક્રમોની અંદર ત્યાં પૈસા આવી જાય છે અને પછી આખું વર્ષ ગિરનાર ત્યાં ચાલતો હોય છે. તમે કીધું એ બહુ, માત્ર જુનાગઢ નહીં, આખું સોરઠ લઈ લો તમે, બહુ ઓછા લોકોની ત્યાં લેનદેન છે. બાકીનો આખો વહીવટ બારોબારથી અધ્ધર તાર ચાલે છે ગિરનાર. બિલકુલ. પોલીસ, એડમિનિસ્ટ્રેશન બધા જ હાથ નાખતા પહેલા 10 વાર વિચારે છે. કોઈ રાતે ખબર પડે કે ભાઈ આ આશ્રમ પર ન ચાલવું જોઈએ એવું ચાલે છે, તો પોલીસ ત્યાં હિંમત નથી કરતી, કારણ કે ત્યાં શ્રદ્ધા અને આસ્થાઓની લાગણીઓ છે. અને એમાં તમે કંઈક સડી કરવા જાવ એટલે સીધા લોકોના ટોળા, એ પોલીસ, પત્રકાર કે વહીવટદાર એટલે કે એડમિનિસ્ટ્રેશન એની સામે પડી જાય છે. અને આવું જુનાગઢની આવું તમામ ધાર્મિક જગ્યાઓમાં થાય છે. તમે કોઈ ભૂવો હોય, કોઈ આસ્થાનું કેન્દ્ર હોય ને ત્યાં તમે કંઈક કરવા જાઓ એટલે સીધું જ તમારી સામે
આ થાય છે ટોળું આવે. દીક્ષિતનો જે સવાલ હતો એનો જવાબ ખાલી પૂરો કરી દો. યસ કશું બદલાણું નથી. ખાલી બદલાયું હોય તો જે નાના નાના આશ્રમો હતા એ અત્યારે ભવ્ય બન્યા છે. એટલો ફરક ત્યાં પડ્યો છે. એ વખતે પણ તમે જે કીધું ને, કારણ કે રવેડી ત્યારે નીકળતી, અને મને ખ્યાલ છે કે મેં જ્યાં સુધી રિપોર્ટિંગ કર્યું ત્યાં સુધી રવેડી નીકળે એની એ જ દિવસથી માથાકૂટ શરૂ થાય આજે કે પણ જૂના અખાડા પહેલાં નીકળશે કે અગ્નિ અખાડા નહીં, જે પાલખી છે પહેલી જશે. ત્યારે ભારતી બાપુ જીવતા હતા અને આ સામે ગોપાલનજી બાપુ હતા. બંનેની વિચારધારા રાજનીતિક રીતે જુદી જુદી હતી. ઓકે. ગોપાલનજી બાપુને કોંગ્રેસી માનવામાં આવતા અને ભારતી બાપુઓની વખતે ગવર્મેન્ટ બીજેપીની હતી. ઓબ્વિયસલી એમને ભાજપના સાધુ માનવામાં આવતા હતા. એ વખતે મારી પાસે હચનું સિમ કાર્ડ હતું. તડીટીમાં એ વખતે કવરેજ નહોતું મોબાઈલમાં. ઓકે. હચમાં આવે એટલે બીજા રિપોર્ટરોએ રિપોર્ટિંગ કરવું હોય, ફોનો આપવો હોય તો હું હોઉં ને મારો ફોન એમને આપું તો બધાના ફોનો થતા. હું સાંજે મારું 7 વાગ્યાનું બુલેટિન હતું દીક્ષિત. એ વખતે 24 કલાક 24 કલાક નહીં, 12, 1, 3, 6 આ જ પ્રકારના બુલેટિન. 7 વાગ્યાના બુલેટિનમાં હેડલાઇન હોય કે ભાઈ રવેડી માટે બંધ બારણે મીટિંગ ચાલુ અને વિવાદ યથાવત. તો બીજા રિપોર્ટરો કહે કે હજુ ક્યાં વિવાદ છે, હજુ તો મીટિંગ ચાલુ છે. બુલેટિન મારું હમણાં પતી જશે. પણ મને ખબર છે કે આ લોકો વિવાદ કરશે ને કરશે. જો મને એવું લાગતું હોય કે હું ખોટો નહીં પડું, 7 વાગ્યાનું બુલેટિન પૂરું થાય જો વિવાદ ના થાય તો સ્વાભાવિક છે કે ચેનલના એડિટર મને પૂછે કે દિનેશ આ વખતે વિવાદ થયો ને અને તે કેમ ચલાવડાવ્યું. પણ મને એટલી ખાતરી થઈ ગઈ હતી 2-3 વર્ષમાં કે આ વિવાદ કર્યા વગર નહીં રહે. એ સમયે પણ વિવાદ. હા, હું હેડલાઇન આપી દેતો કે લખી નાખો, આ વિવાદ ન થયો હોય પહેલાં આપી દેતો કોન્ફિડન્સથી. ખબર હતી કે હમણાં 6 વાગે શરૂ કરશે, 7 વાગે 9, 10, 10:30 સુધી વિવાદ ચાલશે. હું રહ્યો ત્યાં સુધી કોન્ફિડન્સથી કહેતો કે વિવાદ લખી નાખો. આજે પણ એ જ છે. ના, હવે નથી. હવે કેવું છે કે પેલું રવેડી વાળું જતું રહ્યું. નહીં, રવેડીની આ વખતે પણ બબાલ હતી. એ હતી આ વખતે એવું હતું, કલેક્ટરે કીધું કે તમારા અંદર મીડિયાએ કવરેજ કરવા માટે. નહીં, પેલા કોણ કાઢશે એના માટેનો વિવાદ એ તો હતું જ. અને પછી પેલું આ પણ આવ્યું હતું કે ભાઈ કોણ મીડિયા અને આ પછી વખતે ના જવા શિવરાત્રીમાં દેશું. વિવાદ હતો કે આ દિવસથી મહેશ ગીરીએ જ ઊભો કર્યો હતો કે ભાઈ તમે હું કહું ત્યારે જ ગેટ ખોલવાના, પહેલા નહીં ખોલવાના. પણ ઓછું પ્રમાણમાં જે મેં જોયું પેલા હતું. બહુ પેલા એટલે જુનાગઢ મારી દ્રષ્ટિએ અંદર કશું બદલાયું નથી. મેં કીધું એ પ્રમાણે આ પ્રકારની જે પરિસ્થિતિ બદલાણી છે. બીજો મોટો મુદ્દો કેવો છે કિશન દીક્ષિત, તમને લોકો એવું કહેશે કે ભાઈ તમે આ સનાતન વિશે આટલી બધી ચર્ચા કરો છો, તમે બીજા જે ધર્મો છે, ફોર એક્ઝામ્પલ મુસ્લિમ ધર્મ એની કેમ છે, નથી કરતા? ખ્રિસ્તી ધર્મ છે, ત્યાં ડર લાગે છે તમને એવું કહેશે. ત્યાં તમે કેમ નથી આ ગર્જનાત કરતા? 4 દિવસ પહેલા મારો જુનાગઢમાં એક સંત અમને પડકાર ફેંક્યો, તમે કદાચ સાંભળ્યું હશે, જોયું હશે. એક સંવાદ હતો. તેમાં એ સંતની જે તે સમયે આખી એક ટેલિફોન લાઈન છપાડી ન્યૂઝપેપરમાં, મહિલાઓ સાથે બીભત્સ વાત કરવી, આ કરવું, તે કરવું. એ સમયના પુરાવા કોઈ નથી. બાપુ એવો જવાબ આપ્યો કે હું સેક્સ એજ્યુકેશન આપતો હતો, હું સમાજ સુધારક હતો. કેમ ભાઈ? કેમ જો સેક્સ એજ્યુકેશન આપનારા કદાચ અત્યાર સુધી હું એમ માનું છું કે જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યક્તિ હોય એવું રજનીશ થઈ ગયા, બરાબર? અને એની શું હાલત થઈ આપણે સૌ જાણીએ છીએ, બરાબર? કે સેક્સ એજ્યુકેશન આજની યુવા પેઢીને આપવાની જરૂર લાગે છે ખરી? તને પહેલાં તો એ મને સવાલ થાય. જરૂર છે ખરી? બધાને ખબર છે, બરાબર? પરણેલી દીકરીઓ કે કિશોર અવસ્થામાં આવેલી છોકરીઓને સેક્સ એજ્યુકેશન આપવાની જરૂર છે? અને એવો તે કયો એ મહારાજ સેક્સનો એટલો માહેર થઈ ગયો હશે કે એણે સેક્સ એજ્યુકેશન આપવું પડે બીજી દીકરીઓને? અને એવી તો કઈ પરણેલી દીકરીઓ કે બહેનો એવી મગજ વગરની હોય કે સેક્સ એજ્યુકેશન લેવા એના પાસે જાય? કોઈ સાધુ જે તમે બધું છોડી ચૂક્યા છો. અને તું ભાઈ તું સાધુ શેનો બન્યો? તો પછી તો તું તારે સેક્સ ગુરુ જ બનવું હતું ને. તું શું કામ સેક્સ એજ્યુકેશનમાં આવ્યો? તારે સેક્સ એજ્યુકેશન આપવાની જરૂર જ શું સાધુ હજારો તરીકે? વર્ષથી માનવ એ પૃથ્વી ઉપર વસવાટ કરે છે. અરે બધા જાણે છે કે બંધ કમરામાં શું થાય. અને ખરાબ વસ્તુ તો બિલકુલ નથી. જેનાથી આપણે બધા આયા એ શું ખરાબ હોવાનું? નથી. યસ, હે આજે પૃથ્વી પર જેટલા મનુષ્યો છે એ એનાથી જ તો આયા છે. પ્રજનન તો બધા જ કરે છે. ઘરની બહાર નીકળશો બે કૂતરાય પ્રજનન કરતા દેખાશે ને તમે પ્રજનન. પણ આપણે મનુષ્ય છીએ એટલે આપણી એક મર્યાદાઓ છે કે જે એ બંધ રૂમની અંદર જ થાય. મેં પેલું આપણું જે દીપિકા પાદુકોણનું સોંગ છે કે ઊંચે સે ઊંચા બંદા પોઠી પે બેઠે નંગા, દરેક વ્યક્તિને ખબર છે કે આ બંધ કમરાની અંદર આ જ થાય છે. તેમ છતાંય જો એનું એજ્યુકેશન આપણે લેવા જતા હોઈએ તો આપણી મૂર્ખામી કહેવાય.
અને એટલે એજ્યુકેશન આવા સંતો પકડાય ત્યારે વાત પકડાય હા. ત્યારે તમે વિચાર કરો કેવા ગોળ ગોળ ફેરવે કે હું સમાજ સુધારક હતો, હું તો આમ પછી કરતો હતો. સંસારમાં રહેવું હતું ને આજ બધું કરવું. અરે હું તો એમ કહું તો ભાઈ અરે સેક્સોલોજીસ્ટ ડોક્ટરે ઘણા છે જે પ્રોપર રીતે તમને સેક્સ એજ્યુકેશન આપશે જ, બરાબર? જાવું હોય તો એની ફી ખર્ચીને જાઓ એના પાસે સેક્સ એજ્યુકેશન લેવા જો લેવું જોઈએ તો. અને એવી ઘણી બધી હું તો એવું માનું છું કે ન્યૂઝપેપર અને ઘણી બધી વેબસાઇટ એવી, અને હવે તો આ આખી જે સોશિયલ મીડિયાની ને યુટ્યુબની જે આખી મહાસાગર છે એની અંદર તમારે સેક્સની જેટલી વાતો જોતી હોય ને બધી મળી જશે, બરાબર? એના માટે તમારે આવા બાવા સાધુઓના સહારે જવાની જરૂર નથી. હું તો બહેનોને એમ જ કહું કે આ તમે તમારું બુદ્ધિનું પ્રદર્શન કરો. એ કદાચ વ્યક્તિ શીખવાડવું હોય તો મા બાપને શીખવાડો કે ગુડ ટચ કેને કહેવાય, બેડ ટચ Exactly. કેને કહેવાય. ઈ મા બાપ એના દીકરા દીકરીને અને સમજાવશે તો અને થશે. દીક્ષિત એની એ જરૂર અત્યારે હવે આવશ્યકતા થઈ કે ગુડ ટચ ને બેડ ટચ, અને હવે આપણે થોડુંક સમજતા થયા કારણ કે આપણે એજ્યુકેટેડ થયા એટલે સ્કૂલોની અંદર ને બાળકોને આપણે આપણા બાળકોને સમજાવતા થયા. હું એમ કહું કે આજે હું 40 વર્ષની દીકરી છું, મારી માએ મને થોડી ગુડ ટચ બેડ ટચ શીખવાડ્યા હતા, પણ મને એ સમજણ હતી, એ સેન્સ હતી કે મને કોઈ હાથ અડાડે છે તો મને ખબર પડી જાય કે મમ્મી મને આ સારી રીતે નથી અડાડી રહ્યો. જો બાપનો સ્પર્શ પણ દીકરી માટે જુદો હોય છે, ભાઈનો સ્પર્શ પણ દીકરી માટે જુદો હોય છે, અને પતિનો સ્પર્શ પણ જુદો હોય છે, અને એના બોયફ્રેન્ડનો સ્પર્શ પણ જુદો હોય છે, બરાબર? છોકરી દરેક એ સેન્સમાંથી પસાર થતી હોય છે. જ્યારે એને કોઈ સ્પર્શ કરે ને ત્યાંથી જ હું તારી સાથે હાથ મિલાવું ને એના પરથી હું તારું ચરિત્ર નક્કી કરી લઉં કે તું શું છો. 100%. બેન, સમસ્યા હોય, નાની મોટી સમસ્યા એ દરેક જગ્યાએ હોય, અને એ સમસ્યાઓનો કેવી રીતે મિસયુઝ કરવો એ આ ઢોંગીઓને તમે જાઓ એટલે બેહો ના બેહો એ 3 સમસ્યા બોલે એમાંથી એકાથી તો હોય જ. આપ દીકરી છો, બેન છો, આપને ખબર જ છે, આપ એક પત્ની પણ છો, આપ એક માં પણ છો, એટલે આપણને તમને ખબર જ હોય કે ભાઈ તમે કોઈ શું સાધુ તક- પાસે જાઓ એટલે બેસો એટલે ત્યાંથી જ તમને કહી દે કે દીકરી આ તકલીફ છે, બેટા આ તકલીફ છે, વાંધો નહીં, ચાર સોમવાર પાંચ આવે. સમસ્યા કેવી કોમન છે તમને એવું કે તું એટલે બહુ એમાંથી કામ કરે છે, બેનો એ પણ ફસાય તારી છે. સાસુ કેવી તારી કદર કરતી નથી, કાં તો કે આ universal તારો પતિ problem કદર છે. નથી કરતો, આ એટલે તારા ઘર- આમાંથી બેનો ફસાય બીજો છે. કે તારા માવતરનો કોઈ તારો પતિ રાખતો નથી. એટલે આવી 4-5 ઇમોશનલ લાઈન common યુનિવર્સલ સમસ્યા હોય છે. ઈ છે. મારા ઘરમાં છે, કિશનના ઘરમાં છે, ગમે અને આ બાવાઓ સારી રીતે પકડી લે ને એમાંથી બેન કે આપણી મા બેન દીકરી જે હોય એ એની ચુંગાલમાં ફસાઈ જાય. અને એક કે ભાઈ સંતાનો ના થતા હોય ને જે બેન દીકરીને સંતાન ના થતા હોય અને એને પછી જે સાંભળવાનું આવે એ સંતાનવાળી વાત તો હું મેં ઘણા બધા કિસ્સા એવા જોયા છે ને જ્યારે ન્યૂઝપેપરની અંદર વાંચું ત્યારે મને એમ થાય કે વિજ્ઞાનના આ સમયની અંદર આપણે કઈ બાબતો ઉપર વિશ્વાસ કરીને બેઠા છીએ. આપણે આ ધરતી પર જન્મ લેવા માટે જે છોકરાઓને જ્ઞાન આપશું એ આવું આપશું કે તું ફલાણા બાબાના 4 ચોખાના દાણાથી પેદા થયો છે, હે? એનો એ જમાનો હશે? આપણે એવા સંતાનો અહીંયા પેદા કરવા માંગીએ છીએ કે ફલાણા બાબાની રાખથી તું પેદા થયો છે? ના, માગવું જ ભગવાન પાસે ડિરેક્ટલી માગો. અરે હું એમ કહું કે એ બધી જ એક કુદરતી એક પ્રક્રિયા છે, અને વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે કે આપણે જાણીએ છીએ. જો સૌથી વધારે પહેલાં તો નિસંતાન ઘણા લોકો હતા, પણ ત્યારે કદાચ એટલા ડૉક્ટર્સ નહોતા, એટલી બધી હવે IVF ને બધું જાતનું ટેસ્ટ ટ્યુબ બેબી ને કેટલું બધું આવી ગયું. તો ત્યારે એ ટેકનોલોજી એટલી ડેવલપ નહોતી. હવે એ ટેકનોલોજી એટલી ડેવલપ થઈ છે એટલે આપણને સમજણ પડતી થઈ છે. તો પછી ભાઈ ડૉક્ટરના રસ્તે જ જાઓ ને, વિજ્ઞાનને જ તમે પેલું કરો ને. એની જગ્યાએ તમે આવા બાવા સાધુ એમ કહેશે કે ભાઈ મહિનો અહીંયા આવજે ને મહિનો ફલાણું ભરજે એટલે હું તને આ રાખ આપીશ, એટલે તું એ રાખ ખાજે રોજ, તારા પતિને પણ ખવડાવજે અને પછી સંતાન પેદા થશે. અરે શું સંતાન પેદા થશે? અને પછી એ મહિનાઓ સુધી જ્યારે સંતાન પેદા ન થાય, વર્ષો સુધી સંતાન પેદા ન થાય, પછી પોતે જ કરી નાખે, બરાબર? એટલે ઓલા ભાઈને કે બેનને શ્રદ્ધા બેસી જાય કે ભાઈ, કારણ કે એ ટાઈમે જો હું એક વાત કહું કે સાયકોલોજીકલ જ્યારે સંતાન નથી થતું ત્યારે સ્ત્રીને બહુ જ બધા પ્રેશર્સ હોય છે. એમાં પણ આપણો સમાજ જ એનો જવાબદાર છે, બરાબર? કે વાંજિયા છે ને હજી પણ બોલાય છે, હજી ઘણા બધા સમાજોમાં આ ચર્ચા ચાલે છે, અને સ્ત્રી આજે પણ એ વાત સહન કરે છે. હવે એ ટાઈમે છે એક સ્ત્રી છે ને બહુ સાયકોલોજીકલ ઘણા બધા પેલામાંથી પડાવમાંથી પસાર થતી હોય. હવે એને યેન કેન પ્રકારે પોતાના ભોગે પણ એને બાળક જોઈતું હોય, બરાબર? એટલે પછી એ બાઓ એમ કહી દે ને કે મારે ભેગી હુઈ જાન, તાર ધણીને ખબર નહીં પડે, તો પછી બિચારી એ રસ્તો પણ કારણ કે અપનાવી બિચારી લે. મહિનાઓથી ધક્કા તો ખાતી જ એણે હોય તો છે. ખાધા જ હોય, અને બાવાએ ખબર બરોબર પડી વશ કરી લીધી હોય. બરાબરની વશ કરી બેન, આમાંથી લીધી. શું કરવું જોઈએ? બેનોએ શું કરવું જોઈએ આવા જો બેનોએ ઢોંગીઓથી બચવા? શું કરવું? 100 વાતની એક જ વાત છે
કે આવા બાવા સાધુઓના રવાડે આપણે ચડવું ન જોઈએ. કોઈ પણ સ્ત્રી માટે તમે જગદંબા છો, આ જગત તમારા ઉપર નિર્ભર છે. તમે આ ધરતી પર ભગવાને તમને એટલા માટે નથી આપ્યા કે તમે આયાની બધાની ગુલામીઓ કરો ને આ બધા ગાંડાઓની પાછળ તમે પોતાની જિંદગી વેડફો, પોતાનું સ્ત્રીત્વ વેડફી દો. તમે એક શક્તિ છો. જ્યારે તમે બીજા બાળકને જન્મ આપવાની ભગવાને તમને આપી છે શક્તિ, તો પછી આવા લોકોની લોભ લાલચમાં ના આવવું જોઈએ. અને હું તમામ સંપ્રદાયની વિરોધી છું. મને કોઈ સંપ્રદાય પર ભરોસો નથી. તો કોના પર ભરોસો છે? મને મારા શિવ પર, મારા ભગવાન પર, કારણ કે મારું સીધું કનેક્શન છે. હું એવું માનું છું કે હું જો દીક્ષિત ફરીને કહીશ, શ્રદ્ધા જુદો વિષય છે અને અંધશ્રદ્ધા જુદો વિષય છે. બરાબર? હું શ્રદ્ધાળુ છું. જાની સાહેબ, સંતો પર આરોપ લાગતા તો એ અંજળનો ત્યાગ કરી દેતા, આવા બધી વાત કે ભાઈ સતના પારખા કરો, અને એ બધી જગ્યા છોડીને નીકળી જતા કે અમે ભાઈ હવે 2 આપણે દિવસ નથી. પહેલા 3 દિવસ પહેલા તમે કદાચ જોયું હોય તો મેં જોયું ઓલા સત્યનો રણટંકર કરવા માટે એક સાધુ મને મહાત્માએ- મને મને ખ્યાલ છે તમે એક જુનાગઢ ગયા હતા, હા, પણ હું મેં એટલા માટે જોયું નથી કારણ કે મને એમ થાય કે આ શું એટલે આ જોવું એ પણ જેને કહેવાય ને કે ભાઈ હું ઓનેસ્ટલી કહું ને તો મતલબ મારા માટે તો એક બધી રીતની એક જેને કહેવાય બગાડ હતો આખો, એમ કે મગજને બગાડ એટલે થાય, દાદા હું સમયનો એ બગાડ હું થાય. એ સવાલ ઉપર આવું કે આપણે મીન્સ કે જર્નાલિસ્ટ કોઈ પાર્ટી નથી, હા, આપણે સવાલ ઉઠાવ્યો તો જવાબ કેને દેવાનો? તો તમારે જુનાગઢની પ્રજાને જવાબ દો, સામેની પાર્ટીને હા, બરોબર છે. આપણે જવાબની જરૂર નથી. જવાબની જરૂર આપણે છે, પણ એઝ એ જર્નાલિસ્ટ પણ તમારે જેની સાથે ઝઘડો હતો કે હરિગીરી છે, માની લો કોઈ ગિરીશ કોટેચા છે, XYZ પોલિટિશિયન છે, તો પત્રકારને પડકાર ફેંકીને સત્યના પારખા કરાવે, આપણા એના જ સમર્થકોની સામે તાળીઓ પડાવે, બોલે એટલે. તો આ માનસિકતા આજના હા, સાધુમાં તમે હોય. પેલા મહેશગીરી Yes. જે છે એમની વાત કરો. Yes. હા, ઓકે. અને બીજો એક સગવડિયો ધર્મ દાદા કે દ્રોણ ગામમાં હતા ઉના પાસે, ત્યારે ભગવા પીર હતા, ત્યારે વ્યાભિચારના આરોપ લઈ ગયા, ત્યારના દૈનિક અખબારોમાં લખાયું. એ પછી શ્રી રવિશંકર સાથે ગયા, દિલ્હીના સાંસદ બન્યા, ભગવા ઉતારી નાખ્યા, ટિકિટ કપાણી, પાછા ભગવા પહેરી લીધા, અને હવે એ જ કકડાટ, રાજનીતિ જેવો કકડાટ પાછો જુનાગઢમાં ચાલુ થયો. એટલે હું આ સિવાય આ તો મહેશગીરી વિશે હું જાજુ જાણતો નથી, એટલી મને એમને થોડી કે જે સાંસદ તરીકેની કરિયરની ખબર છે. પણ મહેશગીરી એકલા જ શું કામ? તમામ 1000% 1000%. આ ખેલ તો આખા દેશમાં ખેલાઈ રહ્યો છે. પણ ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે. હા, એટલે તમને કહું કે આસારામ બધા જોયા હશે, તમે તો બહુ નજીકથી તમે તો બહુ કરેલું. નજીકથી coverage એ પેલા કરેલું. ઝીણું ઝીણું જ હતું, કોઈને ખબર જ ના પડતી. પણ કોકે તો અવાજ ઉઠાવ્યો, ખબર પડી કે ઓહો આ તો મહાવિસ્ફોટ અને બીજું કે આમાં તો તમે જેટલું ખોદશો એટલું ઓછું નીકળશે. તમે સમજો આ વિષય એક એવો છે કે આમાં અને આમાં અનંત છે, આનો કોઈ પાર યસ નથી. યસ એનો અંત જ નથી. ના, આનો કોઈ અંત નથી. એટલી ગંદકી છે. એટલા માટે ભાઈ, કારણ કે મેં કીધું ને કે લોકોની જે ધાર્મિક મનોવૃત્તિ, આધ્યાત્મિક નહીં, ધાર્મિક મનોવૃત્તિ, આપણે ત્યાં ધાર્મિક હોવાનું એ ગર્વનું, કારણ કે અમારે ધાર્મિક બહુ, મારા બા બહુ ધાર્મિક, મારા બાપુજી બહુ ધર્મમાં માને. કેમ તો કે હવાર હાંજ પૂજા પાઠ કરે, દીવા આરતી કરે, અગરબત્તી કરે, એકાદશી કરે ને આ કરે ને તે કરે. ભાઈ હું આનો વિરોધી નથી, પણ આ બધી શું છે કે એ બધી એક પ્રકારની એક ક્રિયાકાંડ વાળી વાત છે. આ બધી રિચ્યુઅલ્સ છે. આને બેઝિકલી અધ્યાત્મ સાથે કોઈ લેવા દેવા નથી. અને આપણે તકલીફ એ થઈ ગઈ છે કે આપણે જેને માનીએ છીએ એવા બધા નામ કોણ છે ખબર? નરસિંહ મહેતા. યસ. ભક્તિ પરંપરાનું શ્રેષ્ઠ ઉત્તમ ઉદાહરણ. એણે કોઈ જગ્યાએ મઠ સ્થાપ્યો ના. એ જીવા ત્યાં સુધી નાગરોથી બહિષ્કૃત રહ્યા, એમની પોતાની Community, પોતાનો community થી, સમાજ. બરોબર છે, સમાજથી બહિષ્કૃત રહ્યા. આજે તમારે એના પદો પણ હજી પણ ગાવા પડે છે, તમારે એને ભક્ત કવિ તરીકે યાદ કરવા પડે છે. આધ્યાત્મના રસ્તે ચાલતો માણસ. મીરાબાઈ આધ્યાત્મના રસ્તે ઝેરનો કટોરો પી જનારી બાઈ, હે ને? સંત કબીર આખું જીવન સંઘર્ષમાં રહ્યા, પણ અધ્યાત્મની ચરમસીમાએ પહોંચેલો માણસ. તમે આજે પૂજો તો એને જ છો ને. તમે અખાના ચાબખા તમારે સાંભળવા પડે. તમે તો તમારે જો આખો કોઈ ધાર્મિક માણસ હતો, આખો આધ્યાત્મિક માણસ હતો. તમારા આઈડલ જે છે એ બધા એવા છે ભક્તિ પરંપરાના કે જે લોકો બેઝિકલી આધ્યાત્મિક છે. એને કોઈ મઠો ઊભા નથી કર્યા. કબીરે પોતાનો પંથ ઊભો નથી કર્યો ભાઈ, નથી કીધું. તુલસીદાસે પોતાનો પંથ ઊભો નથી કર્યો. એ તો એમનું કામ આવીને કરીને જતા રહ્યા. એમને જીવન દરમિયાન ઘણા બધા કષ્ટો સહન કરવા પડ્યા. એમને સમાજે જે તે વખતે સ્વીકાર્યા નથી. નરસિંહ મહેતા નથી સ્વીકાર્યા.
બરોબર છે. પણ આજની આખી હું એમ કહું છું કે સ્વીકારે છે. તો હું એમ કહું છું અત્યારે શીખવાડવા પડે છે ને, અત્યારે તમારે નામ એમના જ લેવા પડે, અત્યારે જ લેવા પડે. પણ એ કોઈ ધાર્મિક નથી લોકો, એ બધા જ આધ્યાત્મિક લોકો હતા. Yes. એ લોકો સ્વને પામવા અને પરમને પામવાના રસ્તે નીકળેલા લોકો હતા. એને કોઈ પરંપરાઓ કે કોઈ મઠની સ્થાપના કે કોઈ કલ્ટ કે કોઈ સેક્ટ કે કોઈ સંપ્રદાયની સ્થાપના એમણે કરી હતી ક્યારેય, બરોબર. તો આજે હવે તો દેશ આપણે એઝ એ સોસાયટી આપણે એ સમજવાનું વિચારવાનું છે. આપણે બધાએ આવી ગયા એમાં કે આપણે એકચ્યુઅલી શું કરવા માગીએ છીએ, સામાજિક દ્રષ્ટિકોણથી આપણે કઈ દિશામાં જવા માગીએ. તમે જો આ જે જે કહેવાતા ધર્મ ગાદીપતિઓ છે, તમે ત્યાં એમને ભાવ આપવાનું બંધ કરો તો એમને પૂછવાવાળું છે કોણ? કઠણાઈ જે છે ને કે કોઈ નથી. તમે જાઓ છો ત્યારે એ 1008 બને છે ને. ભાઈ તમને મંદિરની જગ્યામાં શ્રદ્ધા, તમે જાઓ મંદિરમાં, તમે દર્શન કરો, પાછા આવો. ભાઈ તમને આસ્થા છે કોઈ જગ્યા ઉપર, મને ફલાણા મહાદેવના મંદિરમાં શ્રદ્ધા છે કે ઠીકાણા માતાજીમાં છે, ઠીક છે યાર, એ તમારી આસ્થાનો વિષય છે, એને કોઈ ના નથી. ભાઈ તમે એટ ધ એન્ડ ઓફ ઇટ તમે મૂર્તિમાં પણ ઈશ્વરને શોધી રહ્યા છો ને. ઈશ્વરને શોધો ત્યાં સુધી વાંધો નથી, પણ જે માણસ બેઠો છે, જે પોતાની જાતને ઈશ્વરનો અંશ અથવા તો ઈશ્વરનો સંદેશાવાહક ગણાવવાનો પ્રયાસ કરે કે ગુરુનો હાથ પડી ગયો માથે એટલે ઈશ્વર, આ બધી જે છે ને આપણે ત્યાં ઘણી બધી બહુ એવી બધી વાતો છે કે જે મૂર્ખ બનાવવા માટે કરવામાં આવી રહી છે, બરોબર છે. વ્યક્તિ પૂજા અને વ્યક્તિવાદમાંથી જો તમે બહાર નહીં નીકળો, તમે પર્ટિક્યુલરલી આ ધર્મની ગાદી ઉપર બેઠેલા જેટલા પણ છે એટલા બધા, એમાં હું બધાને લઈ લઉં બધા લેવા જ છે તમામ. એટલા માટે, કારણ કે તમારે કરવી છે પૂજા, તમે તમારા ઘરે મા બાપની સેવા કરો ને યાર. યસ. તમે તમારે થાય એટલું એ લોકો, તમે તમારે થાય એટલી એમની સેવા કરો તમારી જે ક્ષમતા પ્રમાણે, બરોબર. તમે તમારી પત્નીને કમસે કમ જે છે બને એટલી ખુશ રાખવાનો પ્રયાસ કરો. તમારા સંતાનોને તમે જે છે યોગ્ય શિક્ષણ આપવાનો, યોગ્ય સંસ્કાર આપવાનો પ્રયાસ કરો. અને કોઈને નડોમાં યાર, તમે ન્યુસન્સ વેલ્યુ તરીકે તમારી જાતને જો અટકાવી શકો કે ભાઈ કોઈથી આપણાથી કોઈને એવું નુકસાન ન થાય, આપણે કોઈ નડીએ નહીં, હે ને. એક પ્રોપર સિવિક સેન્સ, આ મુદ્દાઓ કોઈ ઉપર વાત નથી કરતો ભાઈ. એક પ્રોપર સિવિક સેન્સ ઓળખી લો કે રોડ ઉપર ચાલતા તમારે કોકને કેવી રીતે ન નડો, કેવી તમે ન હેરાન કરો, એવી રીતે ટ્રાફિકમાં કેવી રીતે ચાલી શકો, ગાડી પાર્ક કરવાની જગ્યા છે તો એવી રીતે કરો કોઈને નડે નહીં. સામાન્ય એટલે આ બધું જે છે ને, આ બધા જે બહારના દેશો છે જેને આપણે વિકસિત કન્ટ્રીઝ, ડેવલપ કન્ટ્રીઝ કહીએ છીએ, ક્યાં કોણ રોજ અથવા મહિનામાં એકવાર કોઈ બોલો લક્ષચંડી કે નવચંડી હવન કરાવે કે કોઈ 1000 રુદ્રી કોણ કરાવે? અહીંયા જ કેમ જરૂર પડે આટલી બધી? અને તોય પછી ઠીક નથી થતું કંઈ. એ લોકો ભાઈ એની પોતાની બેઝિક ડ્યુટી પૂરી કરે છે એઝ એ સિટીઝન ઓફ ધી કન્ટ્રી. યસ સાહેબ, રાજકારણ જબરજસ્ત ઘૂસી ગયું છે ધર્મસ્થાનોની અંદર. આજનું નથી તો વર્ષોથી. હા, તો ઘૂસી ગયું છે. કારણ કે સાધુ સંતોને રાજકીય આશ્રય જોઈએ. યસ. મેં જ્યારે પહેલી વખત, હું તમને ઓનેસ્ટલી કહું, ના પણ નેતાઓ તો પગે લાગવા મંદિરે છે કે અમારે આશીર્વાદ જોઈએ છે. હે નેતાઓ પગે લાગવા જતા નથી, નેતાઓ સેટિંગ કરવા જાય. અને ઓલા બંધ બારને પગે લાગ્યા, તમે આવજો તમારું ધર્મસ્થાન મોટું થશે. ભાઈ આમાં એવું, તમારા કેટલા ફોલોઅર છે ભાઈ? હે ભાઈ બાપુ, વોટ જરાક આપણે બધું જવા જોઈએ, બરોબર છે. તમારા મત જોશે અમારે, તમારે શું જોઈએ કહી દો, બરોબર. મેં જ્યારે હું તમને કહું 2004માં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા આપણા, અને ગતકડાઓ એ ગોતી કાઢવામાં તો એ માસ્ટર માણસ છે ત્યારે હતા ને આજે છે, બરોબર છે. નવા નામ આપવાનું, નવી કંઈક જે અમુક એવી યોજનાઓ, એટલે મૂળ લોકો ભેગા થાય, લોકો ઉત્સવો ઉજવી રાખે, અસલ મુદ્દા પર ધ્યાન ન જાય, એમની આ સ્ટ્રેટેજી પહેલેથી. તો ગૌરવ પથ નામનું એમને એક ટિકડમ કાઢ્યું હતું આખું. નગરપાલિકામાં એક રસ્તો એવો હોવો જોઈએ કે આમ બધો હરખો જ દેખાય, યુનિફોર્મ. એની દુકાનોના પાટિયા એક કલરના હોવા જોઈએ, એના ફોન્ટ એક કલરના હોવા જોઈએ, એની ફૂટપાથો એક રીતે એક કલરની રંગાયેલી હોવી જોઈએ. એવો દરેક નગરપાલિકામાં એક રોડ એવો પોતીને કરવાનો એવો. પછી નરેન્દ્રભાઈ એનું ઉદઘાટન કરે. એમાં પહેલી વાર મને યાદ છે, આપણો સાંઈરામ છે ને, મારો ભાઈ બંધ જૂનો સાંઈરામ દવે, તો જોધપુર નગરપાલિકામાં આપણી જોધપુર, અહીં અમદાવાદ વાળી જોધપુર નગરપાલિકા સેટેલાઇટ વાળી, તો અહીંયા આપણે ઉદઘાટનનો કાર્યક્રમ રાખેલો હતો, બપોરે રાખેલો. તો
પબ્લિક ભેગું કરવાનું હતું, શું કરવું? તો કે કંઈક કરવું પડશે. તો એના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતો એ વખતે ભાઈ આપણે મનીષભાઈ ત્રિવેદી હતા, અને હું એ વખતે ભાસ્કરમાંથી નગરપાલિકા કવર કરતો, એટલે મારે બધા ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી છે ને એ વખતે મેમનગરના પ્રમુખ હતા, એટલે મારે બધાની યારે ઓબ્વિયસલી રોજ રૂટીન. એટલે મને પૂછ્યું કે મયુરભાઈ આમાં કંઈક થઈએ કે મેં તમારો ભાઈબંધ છે એ બધું આ ડાયરો બાયરો બધું ભજન ને જોક્સ ને બધું કરે છે. મેં કીધું એમ મને કે શું? મેં કીધું સાયરામ દવે. તો કે વાત કરાવો ને કંઈક કરીએ. તો સાયરામનું નક્કી થયું ને સાયરામે મારા ખ્યાલથી સરકારી પહેલો કાર્યક્રમ કદાચ એમાં એ કર્યો હશે, બરોબર છે. એ વખતે મેં જોયું પહેલી વખત કે નરેન્દ્રભાઈને આ આખી વસ્તુ બહુ ગમી ગઈ. હવે એ તો ગમી ગઈ, એના પછીના એક કાર્યક્રમમાં મેં એ જોયું બીજી કોઈ જગ્યાએ કે આ નહોતું, એક મંચ એવો બન્યો હતો જેમાં સાધુ સંતોથી માંડીને અમુક લોકોનો એ સમૂહ બેઠો હતો. મેં કીધું આ શું કરે બધા અહીંયા? આ બધા ધર્મની ગાદીઓ મઠો ને આ બધું છોડી અને અહીંયા શું કરવા માટે બેઠા છે? પછી મેં શિરસ્તો જોયો આખે આખો કે એક મંચ બનાવવામાં આવે સાધુ સંતોનો, અલગ અલગ મઠના, અલગ અલગ સંપ્રદાયના, અલગ અલગ જગ્યાના. હવે જ્યારે સંતો જે કહેવાતા હોય પોતાની જાતને, જેને કોઈ દિવસ ક્યારેક કોઈ રાજકીય આશ્રયમાં ન જવું જોઈએ. રાજ્ય છે એ ધર્મને આશ્રય હોઈ શકે, ધર્મ રાજ્યના આશ્રય ન હોઈ શકે. આ સનાતનનો પણ એક મૂળ સિદ્ધાંત છે. હવે જ્યારે ધર્માચાર્યો જે છે એ રાજાના અથવા શાસકના શરણમાં જતા રહે, એનો મતલબ એ છે કે તમે તમારી જે કરોડરજ્જુ છે એ ગુમાવી ચૂકેલા છો. તમે કોઈને કોઈ જગ્યાએ તમારી પૂંછડી દબાયેલી છે, અને જે દબાયેલી પૂંછડી હોય તો તમારા મન સંસારીમાં ફેર શું છે ભાઈ? બિલકુલ ફરક અને મજબૂરી તો સંસારીઓને હોઈ શકે. તમે તો બધું છોડીને બેઠા છો, તો તમારી મજબૂરી શું હોઈ શકે? પણ છે એટલે ઓછા વત્તા અંશે બધાની આ સ્થિતિ છે. અને ઉપદેશ આપવા સહેલા છે. હું તો આ જેટલા ગાદીપતિઓ મઠાધિપતિઓ સાંભળતા હું બધાને કહું છું કે બાપુ આપવા તો બહુ સહેલા છે, પણ એનું પાલન જાતે કરવું ને બહુ અઘરું છે. જેથી એ કરતા થાઓ ને તેથી તમારું ઉપદેશ આપવાનું ચાલુ કરવું જોઈએ. ત્યાં સુધી મારા ખ્યાલથી આત્મની અને સ્વની શોધમાં પડો. આ ચેલકા મૂંડવાના ધંધા તમારે બંધ કરી દેવું. બધા સવાલો બહુ થયા, આપણા મુદ્દા પર રોજ ચર્ચા કરી છે, પણ આ જ સવાલ કે ગિરનારને સાફ કઈ રીતે કરીશું? બિલકુલ સીધી અને સરળ વાત છે. આ કાર્યક્રમમાં એક પણ સાધુની જરૂર નથી, એક પણ વહીવટી તંત્રની જરૂર નથી, કહેવાતા સમર્થકોની જરૂર નથી. આ કાર્ય કરશે બિલકુલ નિષ્કલંક અને નિર્દોષ એવા ભાવિકો. યસ, કારણ કે ગિરનાર જે છે એ સોરઠી પરંપરાને છાજે એવો પર્વાધિરાજ છે. યસ, ગિરનારમાં પરપ્રાંતિયો પોતાનો અડ્ડો જમાવવા માંગે તો એ ચલાવી લઈ શકે નહીં. અત્યાર સુધી મહેશગીરી જેવા જેટલા પણ થયા એ બધાએ મોટી મોટી એવી ભૂરકી છાંટી કે અહીંની નિર્દોષ પ્રજા અને નિર્દોષ સંતો એ બિચારા એમ માની બેસે કે ઓહો આ તો કોઈ બહુ મોટી માયા છે ને આપણે એમાં કંઈ પડવું નથી. અને જુઓ કેવી સોરઠી પરંપરા હશે. હું આપને કહું કિશનભાઈ દીક્ષિતભાઈ કે જેણે પણ આ મહેશગીરી બાપુ જેવા જેણે પણ જે કોઈ જગ્યા ઉપર તરાપ મારવાની કોશિશ કરી તો તમે જુઓ એ અમારા સોરઠી પરંપરા શીલવંત સાધુને વારંવાર નમીએ જેના બદલે નહીં પ્રમાણ મેરું તો ડગે જેના મનડા ડગે નહીં. એ લોકો નીકળી ગયા બોલો જગ્યા છોડીને, ડરના માર્યા નહીં. પણ મારે વિવાદ નથી જોતો, કારણ કે અમે લોકોએ સંન્યાસ લીધો છે, સંસાર નહીં. સંસારને તો ત્યાગો છે, સંન્યાસ લીધો છે. તો અઠે દ્વારકા એટલે કે અમે જ્યાં જશું ત્યાં તીર્થધામ બનાવશું. તીર્થધામ હશે ત્યાં કબજો નહીં કરીએ. જુઓ આટલો ફેર છે. સોરઠી પરંપરાના સંતોમાં ફેર શું છે કે એ પરપ્રાંતીય મહેશગીરી બાપુ જેવા નથી કે હવે જ્યાંથી દનિયું જાજુ પાકે એમ છે એટલે તમારે ઈ પચાવી પાડવી. જેમ કે દત્તાત્રેયની ટૂંચ અત્યાર સુધી તનસુખગીરી બાપુની 4 પેઢીઓ દત્તાત્રેય બાપુની ટૂંચ ઉપર, દત્તાત્રેય ભગવાનની ટૂંચ ઉપર સેવા ચાકરી કરતી હતી. અને ત્યાં ડોળીવાળા જો કોઈને ઉપર લઈ જાય તો લોકો દર્શન કરવા આવતા સુખી સંપન્ન માણસો. બાકી દુખીમાં મારા તમારા જેવા કોઈ છોકરા છે અહીંયા કે કોઈ બીજા લોકો જાય તો ધરે શું ધરે 2 રૂપિયા 5 રૂપિયા, એથી વિશેષ તો નહીં. પણ જો કોઈ ડોળીવાળો, કારણ કે ત્યારે તો રોપ વે હતો નહીં,
ડોળીમાં બેસીને કોઈ જાય સુખી સંપન્ન માણસ તો ઈ વળી 50 રૂપિયા ક્યારેક ધરે, બાકી તો 2-5 રૂપિયા ધરે. તેમ છતાં 40-50 વર્ષથી કહું છું, તનસુખગીરી બાપુએ કેવળ દત્તાત્રેય ભગવાનની પૂજા અર્ચના કરી. યસ, હવે શું થયું? ત્યાં સુધી મહેશગીરી બાપુથી માંડીને કોઈએ એમાં કોઈ વાંધો ન લીધો. તમે જુઓ કેવી મજા છે આ બધી. જે આપણે સંવાદમાં ગયા હતા તો ભાઈનો બહુ એક પર્ટિક્યુલરલી શબ્દ છે, કહું હવે મજાની વાત હવે કહું, મજાની વાત હવે કહું, એવું બહુ કહેતા હતા મહેશગીરી બાપુ. તો હું તમને મજાની વાત કરું, સાંભળો. કે 50 વર્ષ સુધી જેની 3-4 પેઢી એમાં ખપી ગઈ એવા તનસુખગીરી બાપુને ત્યારે ક્યારેય કોઈ દી મહેશગીરી બાપુને એવું ન લાગ્યું કે નાના પીર બાપુ, મોટા પીર બાપુ, કમંડલ કુંડ કે દત્તાત્રેયની ટૂંચ, આમાં મારે ક્યાંય સવાર થવું જોઈએ અથવા તો તનસુખગીરી બાપુ જે છે બરાબર નથી એવું ત્યારે ન લાગ્યું. શું કામ? એમાં કંઈ કાઢી લેવાનું હતું નહીં. મેં આપને કીધું તેમ રેર ઓફ ધી રેર કેસમાં 2-5 રૂપિયા કોક મૂકવા આવતા, પણ હવે રોપવે થઈ ગયો. રોપવે થવાથી શું થયું? ત્યાં જ્યારે કોઈક ગણ્યું ગાંઠો ભક્ત પહોંચતો એને બદલે હવે સેંકડોની સંખ્યામાં પહોંચવા માંડ્યા. સેંકડોની સંખ્યામાં પહોંચે છે તો તમે, મેં આપને કીધું સોરઠી પરંપરા કેવી હોય છે. આપણે ત્યાં એક નિયમ છે, કિશનભાઈ દીક્ષિતભાઈ તમે તો જાણો છો કે આપણે પંચકણકીનું ક્યારેય ઋણ નથી રાખતા. એટલે કે ક્યાંક ધર્મની જગ્યા ઉપર 1 રૂપિયાનું અગર ખાઈએ છીએ તો યા તો તન મન ધનથી, એટલે કે યા તો એની સેવા ચાકરી કરીને, ત્યાં વાહિંદા વાળીને, કાં 5 રૂપિયા આપીને, અને કાં ઈશ્વરને હાથ જોડીને, આટલી તન મન ધનથી આપણે એનું ઋણ અદા કર્યા વગર જગ્યા છોડતા નથી. કારણ કે પંચકણકીનું ખાઈને ક્યારેય હરામનું ખાઈને કહું છું, તમે જાઓ ને પ્રસાદ સ્વરૂપે ખાવું જુદી વાત છે, પણ ખાઈ જ લેવું એ ગણતરીએ સૌરાષ્ટ્રની પ્રજા તો કમસે કમ માનતી નથી. તો ન્યા હવે જે રોપવે થઈ ગયો એટલે સેંકડો લોકો જવા માંડ્યા. તો કોઈ 10, 50, 100, કારણ કે રોપવેની ટિકિટ છે 800, 900, 1000, 2000 રૂપિયા. તો 2000 ખર્ચનાર માણસને એમ થાય છે કે ભાઈ અહીંયા સુધી આવ્યા 2000 ખર્ચવામાં ખાલી, તો આ તો દત્તાત્રેય છે જેના માટે આપણે 2000 ખર્ચ્યા, તો એને તો કંઈક ધરવું જોઈએ ને. એટલે લોકો માંડ્યા ધરવા અને એની આવક થવા માંડી લાખોમાં. એટલે એ બાપુ જે છે તનસુખગીરી બાપુ બીમાર પડ્યા રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં. તો અડધી રાતે જઈને સહી સિક્કા કરાવી અને એ જગ્યા પચાવીને એના જે મૂળ વારસ હતા કિશોરભાઈ અને બીજા ભાઈ, એ બેને તગડી મૂક્યા ને એ પછી કબજો કરવાની કોશિશ કરી. કમંડલ કુંડથી માંડી નાના પીર, મોટા પીર, દત્તાત્રેય ટૂંચ સુધી. અત્યારે એ ભલે વહીવટી તંત્રમાં વહી ગયું એટલે મેચ ડ્રો ગઈ છે એમ કહો તો હાલે. અત્યારે કિંગ ટોસમાં મેચ ડ્રો ગઈ કે વહીવટી તંત્રના હાથમાં છે. પણ કોશિશ તો આણે એવી કરી કે એની હું કબજો કરી લઉં. શું કામ? દૂધણી ગાય થઈ ગયું હતું. પેલા પાકટ ગાય હતી. પાકટ ગાય એટલે શું હોય? દોવા ન દે તેવી કુંવારી. પછી હવે એને પેલું વેતર આવ્યું. પેલું વેતર એટલે કે એમાં બળી પણ નીકળે. બળી બહુ ખાવાની ચીજ હોય છે. પેલું ગાયનું જે આવે ને એને ખીરું નીકળે એની બળી બનતી હોય છે, અદ્ભુત રીતે વેચાતી હોય, એ ખવાય ને પછી એનું દૂજાણું શરૂ થાય. તો હવે તો દૂજાણું શરૂ થયું દત્તાત્રેયનું. એટલે આ લોકોએ પડી ભાઈ એની માથે તરાપ મારી. એટલે હું આપને કહું છું કે ક્રમશઃ જે રીતે તમે કે ગુજરાત આ ગિરનાર કેમ સાફ થશે, આ વાત મેં ને તમે બંને ભાઈઓએ પણ અને મેં પણ આપણે ત્યાં જે સંવાદ થયો તથાકથિત સંવાદ એમાં ઉજાગર કરી આપણે. પછી અમારા અખબારમાં મેં ઉજાગર કરી. એનાથી સૌરાષ્ટ્રભરમાં એક મોટો અત્યારે વિચાર વાયુ વંટોળ પેદા થયો છે. અને હું ન માનું ત્યાં સુધી આ તો મારી ડેટ, મારે તારીખ આપવી અઘરી થઈ પડે એમ છે. મને દેશાવરથી ફોન આવે છે. હમણાં જ તમારી સાથે હું ટીવીમાં જોડાણો એ પહેલા યુનાઇટેડ કિંગડમ ત્યાંથી મને એક પત્રકાર મિત્રનો ફોન આવ્યો જે મૂળ ગુજરાતી છે. એણે મને કીધું કે મારી પાસે મહેશગીરીને લગતા બહુ મોટા કૌભાંડો છે. પછી ગઈકાલે મને નાયરોબીથી મિસ્ટર કોઈ ગઢવી કરીને છે, નૈરોબીમાં છે, એણે મને કીધું કે સાહેબ હું તમને ડોક્યુમેન્ટરી પ્રૂફ મોકલું છું, આ કેટલા બદમાશ લોકો છે સમજી લો. એવી રીતે હું કહું છું દેશાવરમાંથી અને સૌરાષ્ટ્રમાંથી તો છે જ. અનેકો સાધુ સંતોએ પણ કીધું કે આપની મુહિમને અમારા આશીર્વાદ છે. તો હું તો મારી તારીખ અને બાકીનું થોડુંક હું અત્યારે આયોજન ગોઠવવામાં છું. નહીં તો એ દિવસ દૂર નથી કે કાળવા ચોકમાં હૈયું દળાતું હશે અને આ સંતોને ભાગવું ભારે થઈ પડશે સાહેબ, જેટલા લોકોએ ખોટું કર્યું છે. એટલે ગિરનારને સાફ કરશે સૌરાષ્ટ્રની પતિત પાવન નિર્દોષ જનતા.
આભાર મહેતા સાહેબ અમારી સાથે જોડાવા બદલ. તો આજે દિવસભર આ જ પ્રકારનો કિશન પત્રકારોનો ગર્જનાટ થયો છે. છેલ્લે તમામ લોકોનું કહેવું તો એક જ છે કે ગિરનારની ગંદકી સાફ થવી જોઈએ, કે જે રણકાર છે તે જૂનાગઢની ભૂમિ અને પર થયો માત્ર હતો. ગિરનાર નહીં, તમામ સમાજ, તમામ સંપ્રદાયો અને તમામ ધાર્મિક જગ્યા દીક્ષિત, એમાં ખાલી સનાતન નહીં, તમામ ધર્મની, હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન, તમામ જ્યાં પણ લોકોને ઉલ્લુ બનાવવાના ધંધા હાલતા હોય દીક્ષિત, એ તમામ જગ્યાએ કાર્યવાહી થવી તમારી પાસે કઈ માહિતી હોય તો અમે અમારા નંબર જાહેર કર્યા છે, તેમાં અમારી સુધી માહિતી પહોંચાડજો. અને વધુ આવા જ ગર્જના જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. નમસ્કાર.